તો સાહેબ એક બહુ સરસ મજાનો વિડીયો બનાવો કે જેની અંદર બધા જ ઓલમોસ્ટ વિભાગ બી ના પ્રશ્નો કવર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન લઈને આવ્યા છીએ. તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોજો. અને હા, બીજી બાબત કે અત્યારે કોઈ પણ સાહિત્ય ઓપન કરવાની જરૂર નથી. હું બધા જ પ્રશ્નો તમને યાદ રખાવેલીશ. તમે મારા ઉપર વિશ્વાસ મૂકો કે આખા વિડીયોની અંદર આજે હું તમને જે પણ કરાવવાનો છું એ તમે સાંભળી લીધું, તમે જોયેલું તો હશે અને સમજી લીધું તો વેલ એન્ડ ગુડ. તમને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. વગર ગભરામણે તમને પરીક્ષાની અંદર વિભાગ બી ના પ્રશ્નો હું ગેરંટી સાથે કહું તમને પૂરા માર્ક્સ લેવડાવીને જ કહીશ. યસ, તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે ટોપિક લીધો છે, જે ટોપિક છે ચેપ્ટર નંબર 1 નો તમને બધાને ખ્યાલ છે. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા સાથે સાથે જ અમુક ટ્રિક્સ લખાવી દઈશ, ખાસ ધ્યાન આપજો, બરાબર? યસ સાહેબ, સીડી નો પૂર્ણ સ્વરૂપ એટલે શું, સીડી એટલે શું, આ બે વસ્તુનું ટાર્ગેટ કરજો. હું અહીંયા કરાવી દઉં છું કે અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરી અને તૈયાર કરવામાં આવતી કોમ્પ્યુટર ડિસ્કને જેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ, કોમ્પ્યુટર ડિસ્કને આપણે ઓળખીએ સાહેબ સીડી તરીકે ઓળખીએ છીએ. આનું બીજું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને વસ્તુ મગજમાં ફિટ રાખજો. તમને જે પણ પૂર્ણ સ્વરૂપમાં આપ્યું છે બરાબર એને ફાઇનલ રાખજો. ઓકે, યસ. પછી આવે છે આનું CMIE નું પૂર્ણ સ્વરૂપ, બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. આની અંદર એક એક શબ્દ મહત્વનો છે. C એટલે કે સેન્ટર, CENTER, ફોર ભૂલતાની, બરાબર, વચ્ચે FOR. પછી મોનિટરિંગ છે, બરાબર, MONITORING. અને ઇન્ડિયન ઇકોનોમી સાવ ઈઝી છે, એનો મતલબ તમને યાદ રહી જાય છે. પરીક્ષાની અંદર અંગ્રેજી અને ગુજરાતી બંને લખી દેવાનો. અંગ્રેજી તમને વધારે પડતો આવડે છે તો અંગ્રેજીમાં લખી શકો છો, અધરવાઇઝ ગુજરાતી કાઉન્સમાં તો ફરજિયાત લખી દેજો, બરાબર, એનામાં સાચું હોવું જોઈએ. ઓકે, પછી આવે છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. આ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી છે, બરાબર. અત્યારે જે પણ વિદ્યાર્થી આ એકમ કસોટી માટે તૈયારી કરે છે એના માટે કહી દઉં કે તમારી એકમ કસોટીની અંદર કે શાળાકીય કક્ષાએ લેવામાં આવતી કસોટીની અંદર વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સ્વરૂપ મોસ્ટ આઈએમપી છે, બરાબર. ઓકે, પછી આવે છે NSSO, જે ઘણા બધા લોકોને ખ્યાલ હશે કે અમને યસ સાહેબ આંકડા શાસ્ત્રની અંદર આવી ગયો છે, છતાં આપણે લઈ લઈએ છીએ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે. આના સ્પેલિંગ ખાસ ટાર્ગેટ કરજો, બરાબર. યસ, પછી જે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ધ્યાન રાખજો. ઓર્ગેનાઇઝેશન કોમર્સ વાળા માટે ઈઝી છે, પણ કદાચ આ વિદ્યાર્થી વિડિયો જે આર્ટ્સ વાળો જોઈએ છે અને ખાસ સૂચના આપું છું કે સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ઓર્ગેનાઇઝેશનમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવે છે યુએનઓ. જો અમુક પ્રશ્નની અંદર સમજૂતી હું નથી આપવાનો કારણ કે પૂર્ણ સ્વરૂપ છે, પણ મને એમ લાગશે કે ના આ ખાસ સમજવા જેવી છે. રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, ફરીથી આપણે સમજી લેશું, પણ અમુક વસ્તુ પૂર્ણ સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો, એક આવવાના પૂરા ચાન્સીસ છે. એટલે મેં આને આની અંદર જ કવર કરી લીધા છે. કદાચ તમારી લાસ્ટ મોમેન્ટ નોટ્સ તૈયાર કરતા હો વિદ્યાર્થી મિત્રો વાંચવા માટે, તો પૂર્ણ સ્વરૂપની યાદી જોઈતી હોય તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. ઓકે, યસ. પછી આ યુએનઓ, બરાબર, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. આ તો સાવ ઈઝી છે. યસ, ILO, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આનામાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે. આ બે વસ્તુના સ્પેલિંગ ખાસ હમણાં જ મગજમાં ફિટ કરી નાખો, બરાબર. તમે એવું હોય તો આને પોઝ કરી ઝડપથી જોતા આવજો. ઓકે, યસ. પછી આવશે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. જો શરૂઆતમાં મેં ઓલમોસ્ટ તમને કહી દઉં કે પૂર્ણ સ્વરૂપ લીધા છે, એટલે કદાચ સ્પીડ તમને વધારવી હોય તો વધારી શકો છો, બરાબર. ઓકે, યસ. પણ મેઇન તમારી મગજની અંદર આ વસ્તુ ફિટ થઈ જવી જોઈએ, સ્પેલિંગ શું છે. પછી આવે છે WB એટલે કે વર્લ્ડ બેંક, આવે જેનાથી તમે બધા લોકો પરિચિત છો. યસ, હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો સમજૂતીને લગતા પ્રશ્નો ચાલુ થાય છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક હવે સ્પીડ થોડી ઓછી કરી નાખજો. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આલેખના પ્રકાર નથી પૂછાતો, તો 1 માર્કની અંદર આલેખ એટલે શું આવી શકે છે. તો યાદ રાખજો મારો શબ્દ કે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતીને આંકડા શાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરતા ચિત્રને વિદ્યાર્થી મિત્રો આલેખ કહે છે. જ્યાં પણ મેં અંડરલાઈન કરી છે એ મેઇન કીવર્ડ છે, મગજમાં ફિટ કરી નાખજો, બરાબર. ઓકે, યસ. આલેખ દોરવા અને સમજવા માટે શાનું જ્ઞાન હોવું જરૂરી છે સાહેબ? સૌથી ઈઝી ક્વેશ્ચન સાહેબ, આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. શેનામાં સાહેબ? આલેખ દોરવા. એનું લખી દઉં અહીંયા, ધ્યાન રાખજો. આલેખ ઇઝ ઇક્વલ ટુ આંકડા. કારણ કે આ કોમર્સના વિદ્યાર્થીને ખબર છે, પણ આર્ટ્સ વાળા વિદ્યાર્થી માટે થોડુંક નવું છે, એટલે આમ યાદ રાખજો જેથી કરી પરીક્ષામાં તમને ટ્વિસ્ટેડ લાગે નહીં. છે ઈઝી, પણ ધ્યાન હોવું જોઈએ કે આલેખમાં જ આંકડા શાસ્ત્ર આવે એ રીતે. ઓકે, યસ. પછી આવે છે આલેખ. પછી આવે છે કે જ્યારે પણ માહિતી સતત આવૃત્તિ વિતરણમાં દર્શાવી હોય ત્યારે શું દોરવામાં આવે છે? સતત આવૃત્તિ વિતરણમાં દોરવી હોય વિદ્યાર્થી મિત્રો તો આલેખ દોરવામાં આવે છે. ટ્રિક્સ આપી દઉં. સતત આલેખ
જો આ બધી વસ્તુ એવી છે અને વિસ્તૃત સમજૂતી મેં મૂકી દીધી છે. આ ચેપ્ટરનો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મેં બનાવી દીધો છે, સ્પેશિયલી આલેખને ટાર્ગેટ કર્યું છે, એટલે ખાસ એકવાર જોઈ લેજો. હું અહીંયા આની સમજૂતી લેતો નથી, તો સાથે તમને બધી ટ્રિક્સ આપી દેવાનો છું કે સતત આલેખ આમ મગજમાં ફિટ રાખજો, બરાબર, મતલબ અસતત આકૃતિ આમ ફિટ રાખજો, બરાબર. ઓકે, યસ. હવે આપણે આગળ વધીએ છીએ. સ્તંભાકૃતિ એટલે શું? તો યાદ જ છે બધાને કે દરેક વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ. ફરીથી રિપીટ કરી દો. શું કહે છે? દરેક વિભાગ કે સમય માટે શું? તો કે ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ, એટલે કે સાહેબ આકૃતિ પોતે. એવી રીતે મગજમાં ફિટ રાખજો. યસ. વૃત્તાંશ આકૃતિ વિદ્યાર્થી મિત્રો મને એવું લાગે છે, ટાર્ગેટ કરજો. આ વૃત્તાંશ ટોપિક છે ને વિદ્યાર્થી મિત્રો, એ 1 માર્ક ની અંદર, બરાબર. હવે આ MCQ હોઈ શકે અને શોર્ટ ક્વેશ્ચન પણ હોઈ શકે. આને થોડોક વધારે ટાર્ગેટ મારી દ્રષ્ટિએ કરજો. શું કામ ખબર છે? કે વિદ્યાર્થી મિત્રો આનામાંથી ઘણા બધા ટાઈમથી આલેખ નથી આવતો. આ હું તમને કહી દઉં, બરાબર, બહુ રેર આવે છે. તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે બોર્ડની પરીક્ષાને ટાર્ગેટ કરતા હોવ ને તો આ વૃત્તાંશને શોર્ટ ક્વેશ્ચનમાં પણ લઈ શકો છો, 1 માર્કમાં પણ લઈ શકો છો, અને એનો સૂત્ર વન ઓફ ધ મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ વૃત્તાંશને ટાર્ગેટ કરજો આ ચેપ્ટરની અંદર, બરાબર, મારી દ્રષ્ટિએ. ઓકે, શું કહે છે? વૃત્તાંશ આકૃતિ એટલે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. રિપીટ કરી દો. કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશમાં, તમને બધાને ખ્યાલ છે વૃત્તાંશ આકૃતિ કેવી હોય, ચાલો તમને યાદ છે એના માટે. વૃત્તાંશ આકૃતિ એમ વર્તુળ આકારમાં હશે, બરાબર. વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. યસ, મોસ્ટ ટાઈમ પી હમણાં જ ફિટ કરી નાખજો કે વૃત્તાંશ આકૃતિ શોધવાનો સૂત્ર શું છે. તો બહુ ઈઝી છે. પેટા મૂલ્ય હમણાં જ આપણે સમજ્યા, જોઈ લો. પેટા વિભાગમાં વિભાજિત કરવાનો છે એટલે સૌથી પહેલા ઉપર શું આવશે સાહેબ? પેટા મૂલ્ય આવશે. છેદમાં શું આવે સાહેબ? છેદમાં હંમેશા કુલ મૂલ્ય જ આવશે. એટલે કુલ મૂલ્ય કેટલું હશે? યસ, તો કે જે આમાં આકૃતિમાં આપ્યું છે એ પ્રમાણે હશે. તમને બહુ ચાન્સ ઓછા છે આકૃતિ આવતી નથી, વૃત્તાંશ આકૃતિ, એટલે જરા ટેન્શન લેતા નહીં. એટલે અહીંયા મેં કેલ્ક્યુલેશન નથી લીધી, ખોટો આપણે ટાઈમ અહીંયા વેસ્ટ કરવાની ઈચ્છા નથી. પણ યાદ રાખજો, મલ્ટીપ્લાય વિદ્યાર્થી મિત્રો ગુણ્યા 360 ભૂલ્યા વગર કરજો, કારણ કે વૃત્તાંશ આકૃતિનો સંપૂર્ણ ક્ષેત્રફળ 360 અંશ લેવામાં આવે છે. આ મગજમાં ફિટ રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા જ જે છે એ ગાપચી મારી દે છે. હા, ગાપચી મતલબ કે ક્યાંક ઝડપમાં ને ઝડપમાં આ પૂછાય છે, તો અહીંયા અમે ઘણી બધી વખત નોટ કરીએ છીએ, ઘણા લોકો ભૂલ કરે છે. તમે ખાસ ધ્યાન રાખજો. ગુણ્યા શું કરવાનો સાહેબ? વૃત્તાંશ એટલે 360, કારણ કે વર્તુળ છે એટલે એનો મતલબ કે સાહેબ ઉપર પેટા મૂલ્ય અને છેદમાં કુલ મૂલ્ય મલ્ટીપ્લાય 360, બરાબર. હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. શું કહે છે એનામાંથી? આકૃતિ એટલે શું? જુઓ, આ ચેપ્ટર ની અંદર હું તમને કહું ટ્વિસ્ટેડ શું થાય. કાં પૂછશે શું? આલેખ એટલે શું? કાં શું પૂછશે? આકૃતિ એટલે શું? તમે સમજી ગયા. કાં પૂછશે? આલેખના પ્રકાર અને બીજા આકૃતિના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, બે પ્રશ્નોને ખાસ ટાર્ગેટ કરજો. કયા પ્રકારમાં કઈ આકૃતિ દોરવામાં આવે છે, એ બીજી બાબત કે આલેખ ક્યારે દોરવામાં આવે છે, આકૃતિ ક્યારે દોરવામાં આવશે, અને એના પ્રકારો. હમણાં તમારા ચોપડી અથવા તમારા સાહિત્ય અથવા તમે જે નોટ્સ બનાવી છે એનામાં હાસ્યમાં લખી નાખજો. આ ક્વેશ્ચન વારંવાર વિદ્યાર્થી મિત્રો પૂછાય જ છે, એટલો સમજી લેજો, બરાબર. ઓકે, યસ. હવે આવે છે આકૃતિ એટલે શું? તો બહુ ઈઝી વસ્તુ. આકૃતિ છે ને બહુ સામાન્ય છે. હું શું કહું છું? આકૃતિ બહુ સામાન્ય છે. એવી રીતે આપણે મગજમાં ફિટ રાખવાનો કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. રિપીટ કરી દઉં. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું જે પણ આપણા પાસે માહિતી અવેલેબલ હશે, બરાબર, એ માહિતીનું માત્ર સાહેબ ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. મેજર કીવર્ડ આને ટાર્ગેટ કરો. શું? ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે સાહેબ આકૃતિ. બહુ ઈઝી છે એટલે. ઓકે, યસ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી યુનિટ નંબર 2 શરૂ થાય છે. એટલે આઈ હોપ તમને યુનિટ નંબર 1 ના તમારી બોર્ડની પરીક્ષાની અંદર વન ઓફ ધ મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન તરીકે મેં જે ક્વેશ્ચન આપ્યા છે 16 ક્વેશ્ચન એ મગજમાં ફિટ થઈ ગયા છે. હવે આપણે આગળ વધીએ છીએ, ચેપ્ટર નંબર 2 તરફ પ્રયાણ કરીએ છીએ. વન ઓફ ધ મોસ્ટ ટાઈપિક ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરમાંથી PQLI અને HDI પ્લીઝ ભૂલતા નહીં. દરેકને નમ્ર વિનંતી છે, હજી પણ તમારી બોર્ડની પરીક્ષા કે કોઈ પણ પરીક્ષા બાકી હોય, આ બે ક્વેશ્ચનને ટાર્ગેટ ખાસ કરજો. અને મેં આ ચેપ્ટરની એવી રીતે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બનાવી છે કે જેની અંદર તમે આ બે વિડીયો જોઈ ગયા ને, હું ગેરંટી સાથે કહું, જે પણ વિદ્યાર્થી આ ચેપ્ટરની અંદર આ બે વિડીયો જોયા અને આની અંદર આવતી તફાવત કરી નાખી, બિંદાસથી પરીક્ષાની બારે નીકળશે, ગેરંટી. ગમે તે પરીક્ષા હોય ધ્યાન રાખજો, આ બે પ્રશ્નોને ભૂલવાનું નથી. અને ત્રીજી આની અંદર આવતી તફાવત. ઓકે, યસ. પછી શું આવે છે કે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનું માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? કયો? અહીંયા માથાદીઠ આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. મતલબ કે પ્રત્યેક વ્યક્તિ દીઠ આવકને શા માટે ધ્યાનમાં લેવામાં આવે છે એનું કારણ જણાવો. તો જવાબ અહીંયાથી આવશે કે માથાદીઠ આવક એ દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે. બાકીની વસ્તુ હું ઇરેઝ કરી નાખું છું જેથી કરી તમને વિઝિબલ થાય, બરાબર. કોઈ સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી. આપણા સાહિત્ય જે છે, દરેક સાહિત્ય આપણી
WhatsApp ચેનલ તેમજ Telegram ચેનલ ઉપર મેં મૂકી દીધા છે અને હું શરૂઆતમાં કહી દઉં કે જેવી એક્ઝામ પૂરી થશે એટલે નવા વર્ષને ધ્યાનમાં લઈ હું એને ડિલીટ પણ કરી નાખીશ. એટલે દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે અત્યારે તમે જે વસ્તુ કરો છો એને માત્ર અહીંયા ધ્યાન આપો. બરાબર, ઓકે. યસ, શું કે છે એની અંદર તો આ વસ્તુ થઈ ગઈ ક્લિયર. હવે પછી આવશે 2014 માં HDI ના દેશોની આંક બહાર પાડ્યો, તેમાં કુલ કેટલા દેશો હતા યાદ રાખજો. કે HDI નો આંક બહાર પડ્યો ત્યારે કેટલા દેશો હતા, બરાબર યાદ રાખજો સાહેબ. 2014 ની અંદર HDI નો આંક રજૂ કરવામાં આવ્યો ત્યારે સાહેબ 188 દેશોનો આંક બહાર પાડવામાં આવ્યો હતો. યાદ રાખજો કયો HDI, બરાબર 2014 અને 188 દેશ. યસ, માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય મેં અહીંયા સમજાવતા કીધું હતું કે બે વસ્તુ છે, ધ્યાન રાખ. ચાલો તમને ફરીથી સમજાવી દઉં કે HDI છે અને બીજો છે PQLI. ટુ ધ પોઈન્ટ, હું સીધો ટ્રિક્સ જ તમને સમજાવું છું, વિસ્તૃત શબ્દ જેનામાં છે. હવે આ બંનેમાંથી કયો જે છે વર્ડ મોટો તમને લાગે છે સાહેબ? PQLI ના શબ્દો જે છે વધારે છે, એટલે 4 શબ્દો છે. એટલે આનો આંક ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મેક્સિમમ 100 છે. HDI નો શું છે સાહેબ ખબર પડી ગઈ, હવે એક જ હશે. એટલે આનો 0 થી 1 અને આનો શું છે 0 થી 100 ની વચ્ચે છે. એટલે ખાસ મગજમાં ફિટ કરી રાખજો, આ પણ પૂછાય છે ઘણી બધી વખત. ઓકે, યસ. પછી કે જાની અંદર માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય સાહેબ 1 છે. પછી ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? વ્યક્તિ દીઠ માથાદીઠ આવક ઓછી શું સૂચવે છે સાહેબ? બહુ ઈઝી વસ્તુ છે, આર્થિક વિકાસ ઊંચો દર સૂચવે છે. આ મગજમાં ફિટ રાખજો. ઓકે, સેનિટેશન સુવિધા શેમાં સુધારો સૂચવે છે? યાદ રાખજો સેનિટેશનની સુવિધા આરોગ્યમાં થયેલું સુધારો. ઓકે, યસ. હવે આપણે આગળ વધીએ છીએ. થોડું ફાસ્ટ ટ્રેક લાગશે કારણ કે ઓલરેડી અમુક મુદ્દાની વિદ્યાર્થી મિત્રો મેં સમજૂતી આપી દીધી છે. આ હું એટલે વિડીયો બનાવી રહ્યો છું કે કદાચ તમારી કાલે પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા હોય કે એકમ કસોટી કે શાળાકીય કસોટી હોય, તમને આ ક્વેશ્ચન અનિવાર્યપણે કરીને જ જવા પડશે. તમારી પાસે કોઈ ઓપ્શન નથી. આ ક્વેશ્ચન તમે સ્કીપ કરો છો વિદ્યાર્થી મિત્રો તો વિચારી લેજો, હજી પણ તમારા પાસે સમય છે. છેલ્લે સુધી વિડીયોને એક એક મારો શબ્દ માર્ક કરતા આવજો. તમે અહીંયા સાંભળેલું હશે ને જોયેલું હશે, હું ગેરંટી દઉં તમે કદાચ નહીં સમજ્યો હોય ને આખે ટોપિક પર કોઈ પણ તમને એનામાંથી આવતો પ્રશ્ન આવડી જશે. એટલે જ મેં આ વિડીયો બનાવ્યો છે. બાકી વિસ્તૃત સમજૂતી ચેનલ ઉપર તો અવેલેબલ છે જ, બરાબર. ઓકે, યસ. હવે આર્થિક વિકાસનો અર્થ એટલે શું કહે છે કે આર્થિક વિકાસ એટલે લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રની વસ્તીની સુખાકારીમાં થતો વધારો. લાંબા ગાળાનો વધારો. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે તમારા સમક્ષ બે ચાર્ટ દોરું છું, બરાબર. આ ચાર્ટ યસ અને આ ચાર્ટ, તો આનામાં કયો આર્થિક વૃદ્ધિ હશે તમે મને કહો? ફરીથી રિપીટ કરી દો. શું સાહેબ? લાંબા ગાળાના સમયમાં આવકના વધારાની સાથે લાંબા સમયમાં આવકનો વધારો આર્થિક વિકાસ છે, આ આર્થિક વૃદ્ધિ છે. બહુ શોર્ટમાં સમજાવવા મેં આકૃતિ દોરી છે, તમે પરીક્ષામાં દોરતા નહીં, બરાબર. ઓકે, યસ. પછી આજે માથાદીઠ આવક એટલે શું સાહેબ? આ તો અમે કરીને થાય કે સાહેબ પીછો નથી મૂકતો. ધોરણ 10 થી સાહેબ આ ક્વેશ્ચન એટલી બધી જગ્યાએ આવી ગયું છે. ઇવન યસ જે વાણિજ્ય વ્યવસ્થા સંચાલન ભણે છે એમને પણ ખ્યાલ છે. યસ સાહેબ, દેશની કુલ રાષ્ટ્રીય આવકને શું કહે છે? રિપીટ કરી દો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવામાં આવે અને જે આંક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. રિપીટ કરી દઉં, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ટાર્ગેટ કરી શકાય, 2 માર્કની અંદર પણ આવી શકે છે સમજૂતી છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એના ભાગ્યા દેશની કુલ વસ્તી એટલે માથાદીઠ આવક. રિપીટ, દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી અને મળે છે માથાદીઠ આવક. બહુ ઈઝી વસ્તુ છે, આમ પણ યાદ રાખી શકાય. યસ, જીવનનો ભૌતિક ગુણવત્તાનો કોણે રજૂ કર્યો? સાહેબ ડેવિસ મોરિસે રજૂ કર્યો. તો ધ્યાન રાખજો, ક્વેશ્ચન કામનો છે. ઓકે, યસ. પછી કે છે રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો નિર્દેશક કઈ રીતે ચડિયાતો છે? આ રિપીટ થયો છે એટલે હવે એકવાર ખાસ જોઈ લેજો, કારણ કે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. મતલબ કે જે બધા પ્રશ્નો ઘણી બધી વખત પૂછાયેલા છે ને એને કદાચ મેં ટીક કરતી વખતે 2 ખણ વાર સિલેક્ટ કરી લીધા છે. ટાર્ગેટ કરજો, બધા ક્વેશ્ચન કામના છે. ઓકે, યસ. પછી આવજો વિદ્યાર્થી મિત્રો HCI મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર માંથી પૂર્ણ સ્વરૂપ આવશે ને તો આ પેજ માંથી જ આવશે. ચેક કરી લેજો, તમારા પાસે આ ચેપ્ટર નો સૌથી છેલ્લો પેજ સ્વાધ્યાયની ઉપરનો ભાગ તમને બહુ લિમિટેડ ફૂલ ફોર્મ આપ્યા છે. એ લિમિટેડ ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં ટાર્ગેટ ખાસ કરજો, બરાબર. એટલે શું આવે છે? હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ સાવ ઈઝી છે, માનવ વપરાશ આંક, બરાબર, જેની વિસ્તૃત સમજૂતી તમને આપી પણ નથી, ટેન્શન લેતા નહીં, બરાબર. ઓકે, માનવ વિકાસ આંકમાં કયા કયા પરિબળોને આવરી લેવામાં આવે છે જોઈ લીધો તમે. મેં ક્લાસમાં જ્યારે પણ સમજાવ્યું ત્યારે કીધું હતું વિડીયોની અંદર કે જ્યારે 1 માર્કની અંદર આવા પ્રશ્નો આવશે ને ત્યારે તમને અફસોસ થશે કે સાહેબ અમે પ્રશ્ન શા માટે આ ચેપ્ટર સ્કીપ કર્યો. જે પણ વિદ્યાર્થી કદાચ 1% પણ વિચારી રહ્યા છે એ લોકો પાસે હજી સમય છે. આ ચેપ્ટરની પ્લેલિસ્ટ ઓપન કરો, તમને જેટલા પણ વિડીયો દેખાય છે ધેટ્સ ઇનફ, બરાબર. એ મગજમાં ફિટ રાખજો. ઓકે, સાવ ઈઝી છે. સૌથી પહેલા સાહેબ આયુષ્ય, શિક્ષણ અને જ્ઞાન, બરાબર, અને જીવન ધોરણને આવરી લેવામાં આવે છે.
યસ, પછી આવે છે બાળ મૃત્યુ દર. ધ્યાન રાખજો, જન્મ દર, મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર અક્ષરતા આ બધા મુદ્દાને ટીક કરજો, અલગથી યાદી બનાવજો, મોસ્ટ ટાઈમ બી છે. યસ, દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર. અહીંયા ધ્યાન રાખજો, બાળ મૃત્યુ દર પૂછ્યો છે. ઘણા લોકો અહીંયા બાળ શબ્દ લખતા જ નથી, બીજું કાંઈક લખી આવે. જે લોકો લખે છે એ લોકોને ખાસ ચેતવણી આપું છું, બરાબર? ઓકે, યસ, અપેક્ષિત આયુષ્ય જુઓ, આ છે બાળ મૃત્યુ દર અને આ છે અપેક્ષિત આયુષ્ય, જેમાં શું છે કે બાળક તેના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ ચેપ્ટરનો જે પણ મેં આ વિડીયો અપલોડ કર્યો છે PQLI, એકવાર તમે જોઈ લીધો ને તો બધા ક્વેશ્ચન ત્યાં મેં કવર કરાવી લીધા છે. આપણી ચેનલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા સાહેબ ફાસ્ટ રિવિઝન સિરીઝ પાર્ટ જે છે અમને વિભાગ બી ની જોઈએ છે, મોસ્ટ ટાઈમ બી આવી ગઈ છે, પણ તમને એટલું કહી દઉં કે આ બધા પ્રશ્નો મેં દરેક મુદ્દાની સમજૂતી વખતે કવર કરી લીધા છે. તમારો ત્યાં પણ મેં કીધું હતું કે આ પ્રશ્ન આટલી વાર પૂછવાનો છે, એટલે ખાસ ટાર્ગેટ કરજો. આપણો એક વિડીયો છે ને એ એવું કામનો છે. આ તો ભલે આપણે ફાસ્ટ રિવિઝન સિરીઝના ઇન્ટેન્શનથી લીધું છે, પણ આની સમજૂતી મેં એક માર્કની ત્યાં પણ કવર કરાવી લીધી છે મુદ્દામાં, એટલે ખાસ ધ્યાન રાખજો. તેમજ ઘણા બધા વિદ્યાર્થીઓ મને જે છે પર્સનલી મેસેજીસ આવ્યા હતા કે સાહેબ અમે કયા ચેપ્ટરમાંથી કઈ આંકડાકીય માહિતી તૈયાર કરી. તો દરેક વિદ્યાર્થી અત્યારે હું એમ જ કહેવા માંગુ છું, આની અંદર જે મેં કરાવે છે ઈ અને પ્લસમાં મેં વિડીયો વખતે સમજૂતીમાં કીધા છે કે ખાસ આ આંકડાકીય માહિતી ટકાવારી કરજો, પરીક્ષામાં પૂછાણી છે. તો વિડીયો વિદ્યાર્થી મિત્રો એક વખત જોવો પડશે. ચાલો તમારી કાલે જ પરીક્ષા છે બોર્ડની, તમે આ વિડીયો આજે જોઈ રહ્યા છો તો તમને એમ જ કહી શકીશ કે કાંઈ વાંધો નહીં, તમે વિડીયોને સ્પીડમાં જોઈ લો. પણ વસ્તુ એવી છે તમને કરવું પડશે. તમે એમ કહેશો સાહેબ આ મુદ્દા અમે કેમ તૈયાર કરી, બધી મેં સમજૂતી આપી દીધી છે. હું એક જણાને એક એક્સપ્લેનેશન અહીંયા નહીં આપી શકું, પણ તમે આપણી ચેનલ પર કોઈ પણ વિદ્યાર્થી ચાલો 50% આપણો વિડીયો જોયા હશે ને, હું અત્યારે એમ જ કહેવા માંગુ 50% આપણો વિડીયો અને વિડીયો વ્યવસ્થિત જોયા હશે ને, હું ગેરંટી સાથે કહું અને બોર્ડની પરીક્ષાની અંદર ખપ્પે દિલટીમાંથી પ્રશ્ન આવશે ને એને આવડી જશે. હું ચોખ્ખો ગેરંટી સાથે એટલે કહું છું કે સમજૂતી વખતે મેં એક લાઈનના એક શબ્દની તમને સમજૂતી આપી છે, બરાબર? એટલે ખાસ વિડીયો ન જોયા હોય ને સમય હોય તો હું એમ જ કહીશ કે એકવાર ખાસ જોઈ લેજો. યસ, હવે વિદ્યાર્થી ચેપ્ટર ચાલુ થયું વસ્તુ વિનિમય પ્રથા, મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર. આ ચેપ્ટર ની અંદર મેં IMP ના વિડીયોમાં કીધું ખબર છે, સાટા પ્રથા, ફુગાવાના કારણો, નાણાંના કાર્યો, બરાબર, અને યસ તો કે આનો હિસ્ટ્રી આપી છે, નાણાંના પ્રકારો અને નાણાંનો ઇતિહાસ. આ 4 ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો હું રિપીટ કરી દઉં છું, ખાસ ધ્યાનપૂર્વક કરીને જજો. એમાં સાટા પદ્ધતિ અને ફુગાવો અને નાણાંના કાર્યો આ 3 ક્વેશ્ચન તમે કરી લીધા. યસ, તમે આ ક્વેશ્ચન કરી લીધા એનો મતલબ કે બોર્ડમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બાકી નાના ક્વેશ્ચનમાં આ પૂછાઈ શકે છે, શોર્ટ ક્વેશ્ચનમાં કે નાણાંના પ્રકારો, નાણાંનો ઇતિહાસ કદાચ આવે તો એ રીતે. ઓકે, વસ્તુ વિનિમય પ્રથામાં શું કહે છે કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો મેળવવાની પ્રથા, કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય, બરાબર? આ ટૂંક વસ્તુ આપી બીજી વસ્તુ તમે લો છો એને વસ્તુ વિનિમય પ્રથા કહેવાય, જેના તમે બધા લોકો પરિચિત છો. તેમજ સાટા પ્રથા પણ કહી શકાય આને, બરાબર? ઓકે, યસ. પછી આપી છે માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો. વિદ્યાર્થી મિત્રો કેટલીક વખત આ 1 માર્ક્સ તેમજ કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો આ 2 માર્ક્સમાં પણ આવી શકે છે. ધ્યાન રાખજો કે માર્શલના મતે યાદ રાખજો, સૌથી પહેલા સાહેબ આપણા પાસે પરીક્ષામાં ઘડિયાળ હશે, એનો મતલબ સાહેબ કોઈ પણ સમય પછી સાહેબ આપણે પરીક્ષા આપતા હશું, નક્કી કરેલો સ્થળ હશે, પણ યાદ શું રાખવાનું, કોઈ પણ સમય આવે એટલે કોઈ પણ સ્થળે, બરાબર? સંશય એટલે કોઈ પણ શંકા વિના, બરાબર, વિશેષ તપાસ વિના જે વસ્તુઓ કે સેવાઓ સરળતાથી વિનિમય કરી શકાય તેને કહેવામાં આવે છે નાણું. આ ક્લિયર થઈ વસ્તુ. મેં મેજર કીવર્ડ્સ બધા તમને અહીંયા આપી દીધા છે, ખાસ પોઝ કરી 1 મિનિટ ઝડપથી જોઈ લો, બસ તમને વાંધો નહીં આવે પરીક્ષામાં. ઓકે, પછી આવે છે ફુગાવો. હવે આ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ તમે બધા બહુ સ્માર્ટ થઈ ગયા છે. ફુગાવાનો અર્થ આપી, ફુગાવાના કારણો સમજાવો, આમ પણ આવે તો આ 1 માર્ક્સમાં ન દેખાય, પણ આ મેં અહીંયા એટલે લીધું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ યસ હવે સમજી ગયા છે કે ઝડપમાં પ્રશ્ન નથી વાંચતા ને તો કેટલીક વખત 5 માર્ક્સની અંદર અર્થ પૂછ્યો હોય ને તો ભૂલી જાય છે. આ ધ્યાન રાખજો, બરાબર? એટલે પ્રશ્ન શાંતિથી વાંચવાના પેપરમાં. ઓકે, બજારમાં સતત વધતા ભાવ વધારાને ફુગાવો કહેવામાં આવે છે. બહુ સરળ વ્યાખ્યા આપી દીધી, પણ આની અંદર મેચલપે જે લાઈન કીધી છે ને કરી લેજો, ખાસ કામ આવશે, બરાબર? કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુ લેવા માટે દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે. આ લાઈનને બાય હાર્ટ કરી લેજો, બહુ કામ આવશે તમને, બરાબર? 5 માર્ક્સમાં પ્રસ્તાવનામાં. ઓકે, યસ. પ્રાચીન સમયમાં સંપત્તિ તરીકે વપરાતા પ્રાણીનું નામ આપો. સાહેબ પ્રાચીન સમયની અંદર ગાયને સંપત્તિ તરીકે આપણે ગણવામાં આવે છે, યાદ રાખજો, બરાબર? અને તમે સાંભળ્યું હશે ગોધન, એ વસ્તુ આ, બરાબર? પરીક્ષામાં લખતા નહીં. યસ, કે રાજાશાહી અર્થવ્યવસ્થામાં કયા નાણાંની શરૂઆત કરવામાં આવી હતી? તો સિક્કાની શરૂઆત કરવામાં આવી હતી, બરાબર? ખાસ ધ્યાન રાખજો. ટૂંકમાં જ્યારે પણ પ્રાણી પૂછે તો પ્રાણીમાં વિદ્યાર્થી મિત્રો આવશે
ગાય. અને જ્યારે પણ તમને કહે છે કે નાણાંમાં કયું સાધન આવ્યું હતું તો યાદ રાખજો રાજાશાહીની અંદર શું આવ્યા હતા સાહેબ સિક્કા આવ્યા હતા. આમ મગજમાં બે વસ્તુ ફિટ રાખજો બરાબર. ઓકે, વન ઓફ ધ મોસ્ટ અને મારા ફેવરેટ ક્વેશ્ચન, માંગ પ્રેરિત ફુગાવો, ખર્ચ પ્રેરિત ફુગાવો અને દાબેલો ફુગાવો. અને યસ ધ્યાન રાખજો ફુગાવાના લક્ષણ. આ 4 ક્વેશ્ચન જે મેં અત્યારે તમારા સમક્ષ રજૂ કર્યા છે એ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન ની અંદર તેમજ 2 માર્ક્સ ની અંદર ટાર્ગેટ કરજો. 5 માર્ક્સમાં નથી આવતા તો આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન તમે સમજી ગયા, બહુ હોશિયાર છો. ઓકે, શું કહે છે કે જો અર્થતંત્રમાં માંગ વધવાના કારણે ફુગાવો સર્જાય, સાહેબને માંગ પ્રેરિત ફુગાવો કે શું. એના પછી બીજો આવે છે કયો તો યસ અર્થતંત્રની અંદર ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે જે પણ ફુગાવો થયો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો હોય. ટૂંકમાં વસ્તુઓની ઉત્પાદન પાછળ ખર્ચ વધે છે ત્યારે આ વસ્તુ થાય છે. ઓકે, બેંક નાણાંનો અર્થ આપો. બેંક નાણું એટલે બેંકોના ધિરાણ દ્વારા સર્જાતું નાણું. અમુક પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો મેં શોધીને કાઢ્યા છે, સમજી વિચારીને તૈયાર કરજો બરાબર. એટલે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પણ હું તમારો માર્ક્સ આવે છે ચૂકવા નહીં દઉં. ખાસ ધ્યાનપૂર્વક છેલ્લે સુધી વિડીયોને તમે જોજો. ઓકે, યસ કિંમત અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે સાહેબ? કિંમત અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત વધે બરાબર તો થાય શું સાહેબ? આપણે વધારે પ્રમાણમાં નાણું ખર્ચવું પડે અને વધારે પ્રમાણમાં નાણાં ખર્ચવાના કારણે મૂલ્ય શું થાય સાહેબ? ઘટી જાય. હુંડિયામણ દરમાં આપણે સમજી ગયા હતા બરાબર. ઓકે, યસ. પછી આવે છે દાબેલો ફુગાવો. યસ, સરકાર દ્વારા ભાવ પર અંકુશ મૂકવું અને માપબંધી દ્વારા ખુલ્લા બજારમાં ભાવને વધવા દેવામાં ન આવે વિદ્યાર્થી મિત્રો, એને કહેવામાં આવે છે દાબેલો ફુગાવો. ઉપરથી સરકાર શું મૂકી દેશે સાહેબ? અંકુશ મૂકી દેશે બરાબર. સબસિડી જાહેર કરશે તો આવા બધા પ્રકારના આની અંદર આવશે. દાબેલા ફુગાવાની સમજૂતી આપણે કોના સંદર્ભમાં લીધી સાહેબ? ફુગાવાના લક્ષણના સંદર્ભમાં લીધી છે. કે કદાચ તમે સમજી ગયા કે ફુગાવો 5 ગુણમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે પણ કદાચ છાટા પદ્ધતિ આવી ગયું તો સાહેબ અમે સમજી ગયા કે ફુગાવામાંથી કા લક્ષણ આવશે અને કા 1 માર્ક ની અંદર પ્રશ્ન આવશે. એટલે ખાસ ટાર્ગેટ કરજો. હું પેપર કેવી રીતે સેટ થાય છે એ પણ અહીંયા સાથે સમજાવતો આવું છું. એટલે તમે બહુ સ્માર્ટ થઈ ગયા છો અને સ્માર્ટ રીતે તૈયારી કરજો. બોર્ડ ની અંદર આપણો માર્ક્સ તૂટવો ન જોઈએ. હવે આપણે આગળ વધીએ છીએ. ખાસ ધ્યાન આપજો કે નાણાંના પ્રકારો જણાવો. તો કે વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું અને પ્લાસ્ટિક નાણું. પ્લાસ્ટિક નાણામાં યસ સાહેબ ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ એનો પણ સમાવેશ કરવામાં આવે છે. અને પછી આવે છે યાદ રાખજો બેન્કિંગ નાણું જેની અંદર ઈ મની તરીકે એને ઓળખવામાં આવે છે બરાબર. ઓકે, પછી આ વિદ્યાર્થી મિત્રો લર્નરે આપેલી ફુગાવાની વ્યાખ્યા. હું જ્યારે પણ આ ટોપિક સમજાવતો ને ત્યારે મારા સ્ટુડન્ટને એમ જ કહું કે લર્નર જે છે અર્થશાસ્ત્રી આપણે કંઈક લર્નિંગ કરાવીને શીખાવી ગયો છે. શું શીખાવી ગયો લર્નિંગ કરીને? યસ સાહેબ, કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય ને એ સ્થિતિને ફુગાવો છે. રિપીટ કરી દઉં, લર્નરે આપણને શું લર્ન કરાવ્યું ધ્યાન આપજો. લર્નરે એમ કીધું કે વસ્તુનો પુરવઠો હોય તેના કરતા તેના પ્રમાણમાં માંગ કેવી હોય વધારે હોય તે સ્થિતિને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વખત અર્થશાસ્ત્રના સંદર્ભમાં કોઈ અર્થશાસ્ત્ર આપેલી વ્યાખ્યા પણ આવી શકે છે. એટલે ખાસ ટાર્ગેટ કરજો. ઓકે, ફુગાવાના લક્ષણો જણાવો. આ ક્વેશ્ચન મેં લીધો ભલે અહીંયા છે પણ તમે સમજી ગયા યસ સાહેબ આને 2 માર્કમાં ટાર્ગેટ કરાય બરાબર એ રીતે. ઓકે, ફુગાવામાં ભાવ સપાટી સતત વધે છે. બીજી વસ્તુ, ફુગાવો નાણાકીય ઘટના છે. આથી અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રોના ભાવ વધે છે. યાદ રાખજો બધા ક્ષેત્રોના ભાવ વધુ એ પણ ફુગાવો છે. જેનામાં તો કે નાણાકીય ઘટનાના ભાગરૂપે અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રોમાં ભાવ વધારો થાય. યસ, ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય જેના કારણે નાણાંનું મૂલ્ય એટલે ખરીદ શક્તિ શું થાય છે સાહેબ? નાણાંનું મૂલ્ય ઘટે છે એટલે ખરીદ શક્તિ લોકોની ઘટી જાય છે ભાવ વધવાના કારણે. યસ, પૂર્ણ રોજગારી સ્થિતિ પછી જો નાણાકીય આવક વધે તો ભાવ સપાટી વધે છે. આથી તેને ફુગાવો સર્જાય છે. પછી કહે છે કાયદાના અંકુશ દ્વારા જો સરકાર દ્વારા ભાવ સપાટી યસ દાબી રાખે તો એને ભાવ વધવા દેતા નથી તો તેને દાબેલા ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. આ બરાબર ધ્યાન રાખજો. 2 માર્કનો પ્રશ્ન અહીંયા કવર કરાવી લીધું છે. ઓકે, યસ, બેંકનો અર્થ આપો. બેંક એટલે કે માંગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી લોકોની બચતો એકત્રિત કરતી સંસ્થા. બહુ ઈઝી છે બરાબર. આ રીતે મગજમાં ફિટ રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા વેપારી બેંકનો અર્થ આપ્યો છે કે વેપારી બેંક એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. એટલે કે દેશમાં કરે શું છે બધી બેંકો એના વિશે લખી નાખવાનું. સૌથી પહેલા સાહેબ રોકાણ વધારવા અને પ્રજાની થાપણો સ્વીકારે છે. જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી મળે. જેમાંથી શું આપે છે લોકોને સાહેબ? ચેક આપે, ડ્રાફ્ટ આપે, પે ઓર્ડર આપે વગેરે દ્વારા ઉપાડ કરી શકે છે. એનો મતલબ ટૂંકમાં જાહેર જનતા પાસે થાપણો સ્વીકારવી અને એ લોકોને આ બધી સુવિધાઓ પૂરી પાડવી. બહુ ઈઝી વેમાં તમને યાદ રાખવાની કોશિશ કરી છે. આ ધ્યાન રાખજો 1 માર્ક ની અંદર આવી શકે છે બરાબર. ઓકે, મધ્યસ્થ બેંકનો અર્થ આપો બરાબર. ભારતની મધ્યસ્થ બેંક કઈ છે સાહેબ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના કરી હતી જે સાહેબ 1935 માં થઈ. રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? ચાલો મને કોમેન્ટ દ્વારા અત્યારે તમે જણાવો કે તમારા બધા પ્રશ્નો કવર થતા આવે. એટલે હોમવર્ક નથી પણ શું છે અત્યારે હું તમારી એક્ઝામ લઉં છું એ રીતે બરાબર. ઓકે, શું કહે છે? મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જે દેશની પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં
નાણાંના જથ્થાના વિતરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવ્યો. ટૂંકમાં અર્થતંત્રની અંદર જે છે એ નાણાંના જથ્થાને કંટ્રોલ કરે છે. બરાબર, આ બહુ શોર્ટમાં મેં તમને કીધું. પછી આવે છે નાણાકીય નીતિ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની અંદર મેં તમને કીધું ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ટૂંકી છે, માત્ર 80 મિનિટની અંદર આ ચેપ્ટરમાં આવતા જે મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, બરાબર, જે યાદ ઘણા વિદ્યાર્થીઓ નથી રહેતા, એની મેં ટ્રિક્સ છે અહીંયા સમજૂતી આપી છે. હું એટલો ગેરંટી સાથે કહી દઉં કે તમે આ વિડીયો વ્યવસ્થિત 80 મિનિટનો કદાચ કાલે પરીક્ષા તમે 40 મિનિટમાં જોઈ લો છો 2x સ્પીડ કરીને વ્યવસ્થિત સમજીને, તો મને નથી લાગતો કાલે તમારી પરીક્ષાઓ તમને કાંઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ આવે. બરાબર, ઓકે, યસ. પાછું કે નાણાકીય નીતિમાં તો કે દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવી આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા વર્ષ આવ્યો. આર્થિક સ્થિરતા જાળવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ, જેને કહેવામાં આવે છે મોનેટરી પોલિસી. આ ધ્યાન રાખજો. નાણાકીય નીતિ કોણ બનાવે છે? ચાલો તમે આ બધા ક્વેશ્ચનના મને જવાબ આપતા આવો, કારણ કે મને ખબર પડે તમે કેટલી તૈયારી કરી છે, અને ન કરી હોય તો ઝડપથી પ્રશ્ન શોધીને કોમેન્ટ કરો. કાંઈ વાંધો નહીં, ભલે તમે જોઈને કોમેન્ટ કરો છો, પણ તમારો પ્રશ્ન અહીંયા થઈ જશે. બીજી બાબત કે તમે પ્રશ્ન જવાબ આપશો ને બાકીના ઘણા બધા વિદ્યાર્થીઓને પણ ખબર પડશે કે ના, આ પ્રશ્ન જે છે આનો જવાબ આ આવશે, એ રીતે. બરાબર, ઓકે, યસ. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું? કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એકસરખી રીતે અસર પહોંચાડે છે તે સાધનો નાણાકીય નીતિના પરિમાણાત્મક કે સામાન્ય સાધનો તરીકે ઓળખવામાં આવે. શું કે છે? સમગ્ર અર્થતંત્ર ઉપર એકસરખી અસર પહોંચાડે છે એવા સાધનો. ઓકે, યસ. ગુણાત્મક સાધનો એટલે શું? કે આરબીઆઈ ચોક્કસ જે છે ક્ષેત્રનો વિકાસ કરવા માટે કરી તેમજ અલગ ક્ષેત્રો પર નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક નીતિના સાધનોનો ઉપયોગ કરે છે, જે સામાન્ય રીતે સાધનોથી અલગ હોય છે, જેને ગુણાત્મક સાધનો કહે છે. આ બહુ રેર આવી શકે છે. તમને કહી દઉં કે આ જનરલી આ ચેપ્ટરમાં આ બહુ રેર આવી શકે છે, પણ નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો લોંગ ક્વેશ્ચનમાં આવે છે, તો આ પ્રશ્ન તમને શોર્ટ ક્વેશ્ચનો બહુ ઓછી રીતે જોવા મળી શકે છે. બહુ ચાન્સ ઓછા છે. જો આનામાંથી 5 માર્કનો 3 માર્કનો પ્રશ્ન આવી ગયો તો આ વસ્તુ નહીં આવે, તમને કહી દઉં. પણ યસ, આને જરાક ટાર્ગેટ કરજો. મને આના ઉપર વધારે પ્રમાણમાં એમ છે કે ના, આવવાની સંભાવના પરિમાણાત્મકની છે, એ રીતે. ઓકે, યસ. હવે આમાં શોર્ટમાં લઈ લઈએ છે બે સાધનો જે છે અર્થતંત્ર પર પરિમાણાત્મક સાધનોની જેમ જ એક સરખી નહીં પણ જુદી જુદી અસરો ઉપજાવે છે. એકવાર ખાસ જોઈ લેજો. યસ, બેંક રેટનો અર્થ આપો. બહુ ઈઝી છે પણ ટ્વિસ્ટેડ પણ કહી શકાય. તમને કહી દઉં, આ બેંક રેટમાં શું કહે છે કે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ પર જે વ્યાજ દર આપે છે તેને વિદ્યાર્થી મિત્રો બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરી દઉં કે આરબીઆઈ વેપારી બેંકોને, રિપીટ કરી દઉં, જો અહીંયા લખી દઉં કે આરબીઆઈ છે, બરાબર, એ કોને આપશે? સાહેબ, વેપારી બેંકને આપશે. આ વેપારી બેંકને આપે છે સાહેબ, એ વસ્તુ સાચી છે, પણ અહીંયા અમને નવી વસ્તુ જાણવા મળી કે સાહેબ લાંબા ગાળાનું ધિરાણ કરે છે, મતલબ કે લોંગ ટર્મ હશે. આ ધ્યાન રાખજો. બરાબર, આ બહુ શોર્ટમાં લખું છું કે જ્યારે પણ આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળા માટે કરીને ધિરાણ કરે છે, બરાબર, એ ધિરાણના બદલામાં વેપારી બેંક આરબીઆઈ ને શું આપે છે? સાહેબ, વેપારી બેંક આરબીઆઈ ને વ્યાજ આપે છે. એ વ્યાજને વિદ્યાર્થી મિત્રો બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. સીધી સરળ ભાષામાં કે આપણે બેંક તરીકે, વેપારી બેંક તરીકે આરબીઆઈ પાસેથી નાણાં લીધા છે, એ નાણાંના બદલામાં શું કરશું સાહેબ? આપણે આરબીઆઈ જ્યારે પરત કરશું એ નાણાં, ત્યારે સાહેબ આપણને વ્યાજ આપવું પડશે. એ વ્યાજ લાંબા ગાળાનું હશે સાહેબ, એનું નામ છે બેંક રેટ. આ મેં એટલે તમને સમજાવ્યું, બસ ટૂંક સમયની અંદર એના જો એક પ્રશ્ન આવે છે. યસ, આ બહુ મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. ચાન્સ મને ઓછા લાગે છે, પણ હું તમને કરાવી દઉં છું. ધ્યાન રાખજો. કોરનો પૂર્ણ સ્વરૂપ આપો જે ધોરણ 11 માં આવી ગયો છે, યાદ રાખજો. સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. રિપીટ કરી દઉં, શું? સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. આવી રીતે મગજમાં ફીટ રાખજો. બરાબર, એક એક શબ્દ લઈએ તો ઈઝી છે. રિપીટ કરો. જો, સી એટલે સેન્ટ્રલાઇઝ, ઓ એટલે ઓનલાઈન, આર એટલે રિયલ ટાઈમ, અને એક્સચેન્જ એટલે ઈ. આમ મગજમાં ફીટ રાખજો. આમ એટલે 2 થી 3 વાર કરા તમને અહીંયા યાદ રહી જાય. ઓકે, યસ, મેં તમને કીધું, જુઓ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. હમણાં આપણે રેપો રેટ કરીએ છીએ, બરાબર, એટલે ઓટોમેટિક આનો ઓપોઝિટ રિવર્સ રેપો રેટ થઈ જશે. જે વ્યાજ દરે વેપારી બેંક આરબીઆઈ ને, રિપીટ કરી દઉં અહીંયા, શું છે? વેપારી બેંક જે છે એ આરબીઆઈ ને શું કરે છે? તો કે ટૂંકા ગાળા માટે ધિરાણ કરે છે. અહીંયા શબ્દ શું આવ્યો સાહેબ? ટૂંકા ગાળા માટે શું કરે છે સાહેબ? ધિરાણ કરે છે. આ મગજમાં વર્ડ ફિટ રાખી દીધો ને, તોય તમારો પરીક્ષાની અંદર આ જે સાધનો મેં તમને કીધા એ આવી ગયા. બરાબર, આ સાધનોની અંદર જ આવે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો શું કહે છે આની અંદર કે જ્યારે વેપારી બેંક કોને આપશે? આરબીઆઈ ને આપશે. એનો મતલબ કે અર્થતંત્રની અંદર નાણાંનો જે છે પુરવઠો વધારે છે, તો આરબીઆઈ શું કરશે? વેપારી બેંક પાસેથી બધી થાપણો લઈ લેશે. બરાબર, વેપારી બેંક પાસેથી બધી થાપણો લઈ લેશે, તો વેપારી બેંકને શું કરવું પડશે સાહેબ? એ લોકોને વેપારી બેંક એટલે કે આરબીઆઈ આપણે છીએ, તો આપણને નીચે રહેલી જે વેપારી બેંક છે સાહેબ, એને વ્યાજ ચૂકવવું પડશે. પણ કેવા ગાળાનો હશે?
સાહેબ ટૂંકા ગાળાનું હશે. તો ટૂંકા ગાળા માટે જે પણ ધિરાણ આપે છે તેને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. એનો ઓપોઝિટ જે રેપો રેટ છે વિદ્યાર્થી મિત્રો તમે સમજો એનામાં આપી દીધી, પણ ધ્યાનમાં શું રાખવાનું છે, આનો ઓપોઝિટ કરી નાખવાનો છે. અહીંયા વેપારી બેંક આરબીઆઈ આપે છે, ઓનામાં આરબીઆઈ વેપારી બેંકને આપે છે, પણ ફરી પાછો ટૂંકા ગાળા માટે આપે છે એટલે તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આપણે બેંક તરીકે જ્યારે આરબીઆઈ ને પૈસા આપશો ને ત્યારે રિવર્સમાં પૈસા ક્યાં કહેવાય? રિવર્સમાં શું કામ? અર્થતંત્રમાં ક્યાં જાય છે સાહેબ? આરબીઆઈ પાસે જાય છે. આમ મગજમાં ફિટ રાખજો તો પણ તમને પરીક્ષામાં યાદ હું અપાવી દઈશ ત્યાં, બરાબર? આવા પ્રશ્નો આવે છે તો આમ મગજમાં ફિટ કર્યો છો, સાંભળી લો છો, જોઈ લો છો તો તમને વાંધો નહીં આવે, બરાબર? ઓકે, યસ. વિશ્વની સૌપ્રથમ સ્થપાયેલ બેંકનું નામ આપો તો બેંક ઓફ બાર્સિલોના તમને બધાને ખ્યાલ છે, બરાબર? ઓકે, શાખ સર્જનનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ મેં 1 માર્ક્સમાં લખ્યો છે, ઘણી બધી વખત 2 માર્કમાં પણ દેખાઈ શકે છે. ડિપેન્ડ્સ ઓન યોર સ્કૂલ અથવા તમારી જે પણ શાળાકીય કક્ષા પરીક્ષા લેવામાં આવતી હોય એના પર ડિપેન્ડ કરે છે. તો આ પ્રશ્ન 2 માર્કમાં ટાર્ગેટ કરજો. શું કહે છે? તો કે પ્રાથમિક થાપણ ગુણ્યા 1/છેદમાં રોકડ અનામતનું પ્રમાણ. રોકડ અનામત એટલે સાહેબ CRR, બરાબર? આ ધ્યાન રાખજો, આપણે વિસ્તૃત અને સમજૂતી લેતા નથી. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ સાહેબ 1 જાન્યુઆરી 1949 ની અંદર કરવામાં આવ્યું હતું. હું ફરીથી અહીંયા તમને મેન્શન કરી નાખું. સ્થાપના પૂછે તો સ્થાપના સાહેબ અમને ખ્યાલ છે. હવે શું યાદ રાખો સાહેબ? 1900 તો કોમન છે, તમારી ટ્રિક્સ તમને હજી યાદ છે તો કે તોય ચાલો આપણે લઈ લઈએ. 1935 ની અંદર સ્થાપના થઈ હતી. રાષ્ટ્રીયકરણ સાહેબ 49 એટલે કે 1949 ની અંદર રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. બહુ સરળ ભાષામાં કહું, રાષ્ટ્રીયકરણ એટલે શું? તો રાષ્ટ્રીયકરણ એટલે જે પણ ખાનગી એકમો પાસે જે પણ હિસ્સો હોય સરકાર પોતાના હસ્તક જાહેર એકમ તરીકે લઈ લે એને કહેવામાં આવે છે રાષ્ટ્રીયકરણ. એટલે ધ્યાન રાખજો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની મધ્યસ્થ બેંક છે. એક પ્રશ્ન પૂરેપૂરા ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો આવવાની સંભાવના ચેપ્ટરમાં છે. આરબીઆઈ વાળો ક્વેશ્ચન તમને આ ચેપ્ટરમાં કોઈ પણ દેખાય છે વિદ્યાર્થી મિત્રો. લોંગ ક્વેશ્ચન ની અંદર 1 માર્કના તમે અહીંયા કરાવી દીધા, પણ લોંગ ક્વેશ્ચન ની અંદર આરબીઆઈ નો ક્વેશ્ચન દેખાય છે ને તો મહેરબાની કરીને દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી છે કે તમે અત્યારે જે છે ભલે વિડીયોને પોસ્ટ કરવું પડે 10 થી 15 મિનિટ, ઝડપથી એકવાર જોઈ લો. આરબીઆઈ વાળો પ્રશ્ન આવવાની પૂરેપૂરી સંભાવના છે ને છે, બરાબર? ઓકે, યસ. પછી કહે છે કે ભારત સરકાર જે છે, યસ, ભારત સરકારનું કયું ખાતું જે છે ચલણી સિક્કાઓ બહાર પાડે છે? યાદ રાખજો, ભારત સરકારનું જે છે એ નાણાં ખાતું ચલણી સિક્કા બહાર પાડે છે. સિક્કા કોણ બહાર પાડે છે? ભારત સરકારનું કયું? તો કે નાણાં ખાતું. આ મગજમાં ફિટ કરો. ઓકે, યસ. આરબીઆઈ ની સ્થાપના સાહેબ 1 એપ્રિલ 1935. એટલે ટૂંકમાં મેં તમને કીધું આ 2 પ્રશ્ન ખાસ ટાર્ગેટ કરજો, બરાબર? ઓકે, રેપો રેટ અહીંયા આવી ગયો. જો કે જે વ્યાજ દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળામાં ફિટ થઈ ગયો. જો હું રિપીટ કરી દઉં કે બેંક રેટ ની અંદર અને આનામાં શું તફાવત છે, બહુ મેજર ડિફરન્સ એક તમને વર્ડ કહું ને તો તમે ડિટેક્ટ કરી શકો. કોઈ પણ અત્યારે પરીક્ષા દેવા જાય છે ને બહુ બડાઈ કરે છે તો એના 3 જ ક્વેશ્ચન પૂછવાનું. સૌથી પહેલો એમ જ પૂછવાનો, બેંક રેટ એટલે શું? બીજો ક્વેશ્ચન, રેપો રેટ એટલે શું? ને ત્રીજો ક્વેશ્ચન, રિવર્સ રેપો રેટ એટલે શું? જો ત્રણેયના જવાબ પરફેક્ટ છે એનો મતલબ કે થિયરી બહુ સરસ મજાની છે, પછી તમને એને સળી ઘરવાની નહીં. હું આ શા માટે કહું? તમને યાદ રહી જાય એના માટે કહું છું. કદાચ એનો ન થયો તો એનો પણ યાદ રહી જશે. શું કહે છે કે જ્યારે પણ અહીંયા ધ્યાન રાખજો કે આરબીઆઈ વેપારી બેંકોને, મેં તમને કીધું આરબીઆઈ કોને પૈસા આપશે સાહેબ? આરબીઆઈ વેપારી બેંકોને ધિરાણ કરે છે, બરાબર? આ ધિરાણ કેટલા ગાળાનું હશે સાહેબ? લાંબા ગાળાનું હશે. જ્યારે લાંબા ગાળાનું ધિરાણ કરવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે હંમેશા બેંક રેટ આવે, બરાબર? પણ સાહેબ જ્યારે ટૂંકા ગાળાનું ધિરાણ એકબીજાને કરવામાં આવે ને ત્યારે સાહેબ બેંક રેટ ના આવે, કા રેપો રેટ આવે અને કા રિવર્સ રેપો રેટ આવે. તમે અમને બહુ સરસ મજાની ટ્રિક્સ આપી હતી કે જ્યારે પૈસાનો પ્રવાહ રિવર્સ એટલે કે વેપારી બેંક પાસેથી આરબીઆઈ પાસે જાય છે, રિવર્સમાં જાય છે ત્યારે રિવર્સ રેપો રેટ લાગુ પડે. અને આરબીઆઈ જ્યારે વેપારી બેંકોને પૈસા આપે છે ત્યારે કયો લાગુ પડે સાહેબ? રેપો રેટ લાગુ પડે. સમયગાળો બંનેનો કેવો છે? રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો સાહેબ સમયગાળો ટૂંકા ગાળાનો છે. આ શબ્દ ખાસ પરીક્ષાની અંદર અંડરલાઈન કરીને આવજો, 1 માર્ક્સમાં કામ આવશે તમને, બરાબર? ઓકે, યસ. એટલે ટૂંકા ગાળા માટે નાણાં આપે તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. યસ. રોકડ અનામતનું પ્રમાણ જેને શેના તરીકે ઓળખવામાં આવે સાહેબ? રોકડ અનામતના પ્રમાણને યાદ રાખજો CRR, કેશ રિઝર્વ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? કે આરબીઆઈ ના 1934 ના કાયદા મુજબ. હવે ઘણા બધા લોકોને છે ને બહુ મોટો પ્રશ્ન થાય છે, મને ખ્યાલ છે, હું તમને કહી દઉં કે કાયદો કયો છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? કાયદો ખાસ ધ્યાન રાખજો 1934 જ છે. આરબીઆઈ એક 1934 જ છે.
પણ વિદ્યાર્થી મિત્રોની સ્થાપના ક્યારે થઈ હતી? સાહેબ એની સ્થાપના છે ને બેંકની 35 માં થઈ હતી અને સાહેબ એનું રાષ્ટ્રીયકરણ છે ને એ 49 માં થયું હતું. આ ત્રણ આંકડા હમણાં જ મગજમાં કેચઅપ કરી નાખો. તમે સમજી ગયા હું શા માટે કહું છું. કાયદો પૂછે તો સાહેબ 34 આવે, પેલા કાયદો બને, બરાબર? એ કાયદા બને પછી એને અમલ કરવામાં આવે, તો અમલ કરવા માટે સ્થાપના કરવામાં આવી અને એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આમ મગજમાં ફિટ કરજો. આઈ હોપ તમને સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. કે ઘણા લોકો અહીંયા બહુ મોટું કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, એટલે ખાસ 1 માર્ક નું તમે ધ્યાન રાખજો, બરાબર? ઓકે, યસ સર, યસ. કે 1934 ના કાયદા મુજબ વેપારી બેંકોએ પોતાની થાપણના અમુક ટકા ભાગ જે છે એ આરબીઆઈ પાસે રાખવાની હોય છે. આ પ્રમાણને રોકડ અનામત તરીકે ઓળખવામાં આવે છે અને દરેક બેંક આ રોકડ અનામત ન જાળવી શકે, એની જે મર્યાદા છે એ દિવસની મર્યાદા ન જાળવી શકે, તો કેવી રીતે એનું એડજસ્ટ કરવામાં આવે છે? યસ સાહેબ, કોલ મની અને વાણિજ્ય સંચાલનનો વિધિ જો છે શું કહેવાય? નોટિસ મની. કોલ મની 1 દિવસનો વ્યવહાર છે અને આ જો વ્યવહારને 2 થી 14 દિવસ સુધી આપણે લંબાવવામાં આવે તો એ નોટિસ મની થઈ જશે. યાદ રાખજો, એક બેંક બીજી બેંકોને આવી રીતે નાણાંની સગવડ પૂરી પાડે છે કે જેની અંદર એક બેંક પાસે વધારાની થાપણ પડી હોય દિવસ પ્રમાણે અને બીજી બેંક જેના પાસે થાપણ ઓછી હોય વિદ્યાર્થી મિત્રો, તો એ ઓછી બેંક જે છે એ આરબીઆઈ ના સીધા સર્વરમાં ડિટેક્ટ થઈ જશે. એટલે આરબીઆઈ એમ કહેશે કે તમારા પાસે સીઆરઆર નો રેશિયો આજે જળવાનો નથી, તો સીધો આરબીઆઈ અને બીજી જે બેંકો છે જેના પાસે વધારાની થાપણ પડી હશે ને એ થાપણનો ઉપયોગ કરી અને બેંકને આપશે કે જેથી કરી એ સીઆરઆર નો રેશિયો જાળવી શકે. બીજી બાબત, આ સમગ્ર પ્રોસેસ જે છે એ વિદ્યાર્થી મિત્રો આરબીઆઈ થ્રુ થાય છે. એટલે આરબીઆઈ નો જે કેન્દ્રીયકૃત સર્વર છે એના દ્વારા કરવામાં આવે છે. એક બેંક ને બીજી બેંકને ખબર પણ નથી હોતી કે એ નામની બેંકે બી નામની બેંકને જે છે આવી રીતે સીઆરઆર આપ્યું છે, આરબીઆઈ થ્રુ આપ્યું છે, જે આરબીઆઈ એને પહોંચાડશે. પણ એ બેંકને ખબર નહીં હોય કે મને કઈ બેંકને મોકલવાનું છે અને જે બેંકે મેળવી હશે બી નામની બેંકને એને પણ ખબર હોય કે આ બેંકે મને આપ્યું છે. હું શું હોય તમે સમજી ગયા ને? આ સમગ્ર પ્રોસેસ જે છે એ આરબીઆઈ ના અંડરમાં થાય છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને ધ્યાનમાં લઈને. એટલે મહેરબાની કરી ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં યસ લખી આવે છે પોતાની ભાષામાં, એક બેંક બીજી બેંકને કોલ કરી. ના, આ પ્રશ્ન ખોટો છે. હવે સમજાવ્યું એટલે જ છે મેં કે તમારો માર્ક્સ કટ ન થાય, બરાબર? ઓકે, યસ. હવે શું આવે છે આની અંદર? આરટીજીએસ નું પૂર્ણ સ્વરૂપ લખો, પૂર્ણ નામ આપો. એસપીસીસી માં સાહેબ આવે છે, અર્થશાસ્ત્રમાં આવી ગયો એનો મતલબ રિયલ ટાઈમ ગ્રોસ અને આ સેટલમેન્ટ નો સ્પેલિંગ ધ્યાન રાખ. SETTLE સેટલ, SETTLEMENT, SETTLEMENT. આ સાહેબ શું કામ બોલું છું? ધ્યાન રાખજો તો જ બોલું છું, બરાબર? એની પાસે ઘણા બધા કારણો જવાબદાર છે. એટલે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાહેબ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીને ગરીબી તરફ આગળ વધીએ છીએ. વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે આ ચેપ્ટર ની અંદર આવતા ગરીબી વાળો એક પ્રશ્ન પૂરેપૂરો આવવાની સંભાવના છે. એટલે આ સ્લાઇડ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરજો, અધરવાઇઝ તમે સમજો છો તો નોટ ડાઉન કરવાની કોઈ પણ અહીંયા જરૂરિયાત રહેતી નથી. યસ, ગરીબી રેખા એટલે જીવન જરૂરી ચીજ વસ્તુ કે સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી. મેજર કીવર્ડ્સ કે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. જે નક્કી કર્યું છે એ રેખાથી નીચે જે પણ વ્યક્તિ હોય એને ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. બહુ શોર્ટમાં મેં તમને સમજાવ્યું છે આ વસ્તુ. વિસ્તૃત સમજ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, ખાસ એકવાર જોઈ લેજો, સમયને ધ્યાને લઈ, બરાબર? ઓકે, સાપેક્ષ ગરીબ એક વ્યક્તિ બીજા વ્યક્તિની સાપેક્ષે શું હશે? જે સાહેબ એ ગરીબ હશે, મતલબ એક કમ્પેરિઝન કહેવાય. પણ અંગ્રેજી શબ્દ એટલે મેં ઉપયોગ કર્યો, પરીક્ષામાં લખવાનું નથી. કમ્પેરિઝન કયા સંદર્ભમાં? જો કેચ છે કે સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેતા ઓછી આવક વાળો વર્ગ એ વધુ આવક વાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે. રિપીટ કરી દઉં, ધ્યાન રાખજો. સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી, પેલો મેજર કીવર્ડ કે આવકની અસમાન વહેંચણીના કારણે ધ્યાનમાં લઈએ તો શું કરવામાં આવે છે કે ઓછી આવક ધરાવવા વાળો જે પણ વ્યક્તિ હશે, બરાબર, એ વધારે આવક ધરાવતા વાળા વ્યક્તિથી કેવું ગણાય? સાહેબ ગરીબ જ ગણાય, ઓછી આવક ધરાવે છે. એટલે શું કહે છે કે વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે તેમ ઓળખવામાં આવે છે. આ મેં 2 થી 3 વાર એટલે સમજાવ્યું કે સાપેક્ષ ગરીબીનો વિસ્તૃત સમજૂતી આપવા પ્રશ્ન પૂછાય છે, બરાબર? આ ધ્યાન રાખજો, ગરીબીના સ્વરૂપ અંગે સમજૂતી આપો તો પૂછાય છે. ત્યારે મેં સમજૂતી આપી છે લોંગ ક્વેશ્ચન ની અંદર, આપણા ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે, ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ લેજો. એની અંદર મેં બધી સમિતિઓની ચર્ચા કરી છે. જે સમિતિમાંથી પ્રશ્ન આવે છે, તેંડુલકર સમિતિ છે, પછી સ્વામીનાથન સમિતિ છે, બરાબર, ભગવતી સમિતિ છે, બહુ મસ્ત ટ્રિક્સ આપી છે. અને કદાચ તમારા પાસે ટાઈમ ન હોય ને તો પ્લેલિસ્ટ ની અંદર મેં છે ને બહુ સરસ મજાનો શોર્ટ્સ મૂકી દીધો છે, 1 જ મિનિટનો શોર્ટ્સ મૂક્યો છે, જેમાં બધી સમિતિ આવી જાય છે. ખાસ એકવાર અવશ્ય અભ્યાસ કરી લેજો, એમાંથી પ્રશ્ન આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. એનામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો, આયો તેંડુલકર સમિતિ ગરીબી રેખા વાળો છે મુદ્દો એ. યસ, એનામાં ખર્ચનો જે છે કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો
તો ખાસ ધ્યાન રાખજો એ ખર્ચ નક્કી કરવા માટે કરી અને કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય ખર્ચ એટલે કે શિક્ષણ સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય કેટલી વખત સ્વાસ્થ્ય એટલે આરોગ્યને પણ ટીક કરજો બરાબર પરીક્ષામાં આવે છે પ્રશ્ન તો યસ આરોગ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ ગરીબી રેખામાં કરવામાં આવે છે આ ત્રણ મગજમાં ફિટ રાખજો ઓકે સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન નો સ્ટાર એટલે કર્યો કે આ ખાસ ધ્યાન રાખજો કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ગુણાંક અથવા તો ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે છે આ બંને પ્રશ્ન અલગ છે તમને એવો હોય કદાચ તમે શાળાકીય કક્ષાની તૈયારી માટે કરી વિડીયો જોવા આવ્યા છો તો તમને એમ જ કહીશ ટાર્ગેટ કરી અલગથી આ એમાં લખી રાખજો ઓકે યસ પદ્ધતિ પૂછે તો ધ્યાન રાખજો આની અંદર આવે છે લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એમાં ગિની ગુણાંક એટલે શું આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન મારી દ્રષ્ટિએ સેકન્ડ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહેવાય કારણ કે પૂછાઈ શકે તો બહુ સરસ મજાનો ક્વેશ્ચન બનશે એટલે ખાસ અહીંયા મેં લખી એની શોર્ટ એક મસ્ત મજાની વસ્તુ બનાવી છે તમારા માટે કરીને કે ગિની ગુણાંક એટલે કે આવક અને સંપત્તિની વહેંચણીનું સંખ્યાત્મક માપ છે રિપીટ કરી દઉં કે આવક અને સંપત્તિની વહેંચણીનું સંખ્યાત્મક માપ એટલે શું સાહેબ ગિની ગુણાંક એક પ્રશ્ન બરાબર ઓકે જેને લોરેન્જ વક્રની મદદથી મેળવવામાં આવે છે રિપીટ કરી દઉં જે ગિની ગુણાંક છે એનો જવાબ જે છે તમે કઈ પદ્ધતિની મદદથી મેળવવાના છો સાહેબ એની અંદર આવશે લોરેન્જ વક્રની મદદથી આપણે મેળવશો ગિની ગુણાંકનું મૂલ્ય કોની વચ્ચે હોય છે ધ્યાન રાખજો ગિની ગુણાંકનું મૂલ્ય સાહેબ 0 થી 1 ની વચ્ચે હોય છે હવે તમે કહો સાહેબ આખું ચેપ્ટર મેં ભણી લીધું સાહેબ અમને આ જ શબ્દ આવ્યો સાહેબ આનો ખરેખર મતલબ શું થાય શોર્ટમાં સમજૂતી આપે છે ધ્યાન રાખજો ગિની ગુણોત્તર એટલે કે અહીંયા જો જીની લખ્યું છે પણ ગિની ગુણોત્તર મગજમાં ફિટ રાખજો કે ગિની ગુણોત્તર એક ગણતરી છે કે જે દર્શાવે છે કે આવકની અસમાનતા જે છે એનો ગુણાંક 0 થી 1 ની વચ્ચે છે જ્યારે આવકની અસમાનતા વધારે હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આ ગિની ગુણાંકની પદ્ધતિની મદદથી આપણે માપશું આ આખી પદ્ધતિ અલગ છે તમને ભણતરમાં ઉપયોગમાં નથી લેવામાં આવી એટલે આપણે આની વિસ્તૃત સમજૂતી લેતા નથી પણ તમે અહીંયા સમજૂતી આપી દીધી છે ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે કદાચ તમને પૂછાય તો વાંધો આવે નહીં એનું મૂલ્ય ઓકે યસ હવે વિશ્વ બેંકના મત પ્રમાણે સાક્ષર કોને કહેવાય સાક્ષર એટલે શું અને શ્રમ પુરવઠો એટલે શું અને શહેરીકરણના ચેપ્ટરની અંદર આવી આંકડાકીય માહિતી ખાસ અલગથી નોટ ડાઉન કરી નાખજો બરાબર ઓકે યસ અને હમણાં જ લખી નાખો તમે કે વિશ્વ બેંક એટલે વર્લ્ડ બેંકના મત પ્રમાણે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ બરાબર જે લોકો લખી અને વાંચી શકે છે તેને સાક્ષર તરીકે ઓળખવામાં આવે છે રિપીટ કરી દઉં 15 કે તેથી વધુ વર્ષના લોકો બરાબર લખી અને વાંચી શકે છે તેને સાક્ષર તરીકે ઓળખવામાં આવે છે અને ઉત્પાદકીય વય જૂથ એક પ્રશ્ન આવ્યો જે 16 થી 64 વર્ષ હશે આ ધ્યાન રાખજો મારી મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા 16 થી 64 મગજમાં ફિટ રાખજો બરાબર એટલે જે લોકો પાસે કદાચ આ પીડીએફ અવેલેબલ થઈ ગઈ હોય તો ખાસ એમાં નોટ કરી રાખજો કારણ કે પાછળથી મેં નોટ ડાઉન કર્યું છે એટલે ખાસ બરાબર ઓકે યસ પછી આવે છે આવક અને સંપત્તિની વહેંચણીની અસમાનતા દર્શાવવા માટે કયા આલેખનો ઉપયોગ કરવામાં આવે છે એ આલેખનું નામ આપો તો આલેખ છે લોરેન્જ વક્ર આ ધ્યાન રાખજો જો મેં તમને આગળ કીધું નહીં કે આલેખ પૂછે તો લોરેન્જ વક્ર આવે અને પદ્ધતિ પૂછે તો ગિની ગુણાંક આવે ગુણોત્તર પૂછે તો પણ ગિની ગુણાંક આવે આ મગજમાં ફિટ રાખજો બરાબર ઓકે યસ પછી આવજો વિદ્યાર્થી મિત્રો યસ હવે આ બધા ક્વેશ્ચનમાં આ મુદ્રાનો હેતુ હું તમારા માટે ટોટલી હમણાં જ કહી દઉં ઓપ્શનલ જ કરાવું છું ઓપ્શનલ મતલબ બહુ ચાન્સ ઓછા છે પણ મને ઈચ્છા થઈ કે યાર મુદ્રા પર એક પોઈન્ટ લઈ લઉં કે જેથી કદાચ પેપર ટ્વિસ્ટેડ નહીં કે તમને વાંધો આવે નહીં મુદ્રાનો મુખ્ય હેતુ નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે ધિરાણ પૂરું પાડવાનું છે નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગ માટે ધિરાણ પૂરું પાડવા માટે કરી અને નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો કઈ બાબત જે છે આના સાથે સંકળાયેલી છે જવાબમાં શું આવશે સાહેબ મુદ્રા સંકળાયેલી છે બરાબર ઓકે આનો વિસ્તૃત સ્વરૂપમાં જરૂર નથી પડવાની બરાબર ઓકે આઈઆરડીપી ની શરૂઆત ક્યારે થઈ વિદ્યાર્થી મિત્રો આઈઆરડીપી ની શરૂઆત 2 ઓક્ટોબર ગાંધીજીની જે જન્મ જયંતિ છે એ જન્મ જયંતિનો 2 ઓક્ટોબર મગજમાં તારીખ ફિક્સ રાખજો વર્ષ કયો સાહેબ હવે આ 1980 તો યાદ રહી જાય છે સાહેબ અમે માત્ર 80 યાદ રાખશું રિપીટ કરી દઉં 2 ઓક્ટોબર 80 આ મગજમાં ફિટ રાખજો કયો આઈઆરડીપી ની શરૂઆત ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તમારા અર્થશાસ્ત્રની અંદર જો તમારા પાસે કદાચ સમય હોય ને શક્ય હોય તો દરેક ચેપ્ટર ની અંદર આવતો કાર્યક્રમ છે ને અત્યારે મેં કવર તો કર્યું જ છે પણ વિસ્તૃત તમારા પાસે સમય હોય ને તો કાર્યક્રમ અને યોજના ખાસ એકવાર જોઈ લેજો કદાચ તમે સ્કીપ કરવાના તો હું એમ જ કહીશ કે વાંધો નહીં તમે લોંગ ક્વેશ્ચનમાં ન કરો પણ પછી મને કહેતા નહીં કે ભાઈ સાહેબ આમાંથી 1 માર્કનો પ્રશ્ન આમ શું કરે એટલે જ મેં અહીંયા કવર કર્યો છે પણ તોય પણ હું તમને એક સમજી લો ને એક રિક્વેસ્ટ કરું છું કે ખાસ એકવાર તમે જોઈ લો બરાબર ઉપર જોઈ લો ગોખવાની જરૂર નથી ઓકે અથવા તો જે વિદ્યાર્થીઓ સ્કૂલ માટે કરી વિડિયો જોવે છે એમાં કિસ અલગથી આની યાદી બનાવી નાખો કામ બહુ આવશે બોર્ડમાં ઓકે જેનો પૂર્ણ સ્વરૂપ શું છે અહીંયા જ લઈ દો ઇન્ટિગ્રેટેડ આઈ એટલે ઇન્ટિગ્રેટેડ આર એટલે રૂરલ ડી એટલે ડેવલપમેન્ટ અને પી એટલે પ્રોગ્રામ હવે રિપીટ કરી દઉં કે ડીપી જે શબ્દ આવશે ને જનરલી જે કાર્યક્રમો
એનામાં ડેવલપમેન્ટ પ્રોગ્રામ જ આવશે અને આર એટલે રૂરલ જ આવશે. આમ મગજમાં ફિટ રાખજો. માત્ર પ્રથમ અક્ષર તમને ધ્યાનમાં રાખવાનું છે અને વચ્ચે જે પણ કંજક્શન આવે છે, કંજક્શન એન્ડ, ફોર, ધ, ઓન, બરાબર, એ બધા ફિટ રાખજો. ટુ એ રીતે. યસ, HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, બરાબર, ધ્યાન રાખજો, બહુ ઈઝી છે. અને મેં તમને કીધું અહીંયા જો લોરેન્જ વક્ર વાળો મુદ્દો કીધો નતો, યાર લોરેન્જ વક્ર, બરાબર, કે જે જનરલી 45 અંશ રીતે બનાવવામાં આવે છે. આવું કંઈક શેપ હોય વિદ્યાર્થી. આ તમને માત્ર જાણકારી માટે જ છે કે લોરેન્જ વક્ર એક ગ્રાફ છે કે જેમાં કોઈ દિશા કે આવકની સંપત્તિ કેટલી રીતે સમાન વહેંચણી થઈ છે તે દર્શાવે છે. જો આવક એકદમ સમાન વહેંચાયેલી હોય તો આ વક્ર એક સીધી રેખામાં 45 અંશે આપણને જોવા મળશે. આવકના અસમાન રીતે વહેંચણી થવાની હોય તો આ વક્ર જે છે નીચેની તરફ વંટાઈ જશે, બરાબર. આમ મગજમાં ખાલી જોતો, બરાબર, બાકી પરીક્ષામાં જરાય ટેન્શન લેવાની જરૂર નથી. હવે આકૃતિની અંદર 45 અંશ આમ આવશે, બરાબર, અને ફંટાઈ જાય, એનો મતલબ યસ માં ખાલી ફિટ રાખજો, બરાબર. ઓકે, પરીક્ષામાં નહીં પૂછે એટલો હાર્ડ લેવલનો, પણ તો હું તમને કરાવી દઉં, વાંધો ના આવે. ઓકે, યસ, SGSY. હવે વિદ્યાર્થી મિત્રો બધા પૂર્ણ સ્વરૂપ ચાલુ થશે આ ચેપ્ટર ની અંદર. તમને કહી દઉં, એટલે હમણાં જ ફિટ કરતા આવજો. અને કદાચ હું તમને કીધું તમારા પાસે ચોપડી હાજર હોય અત્યારે તો એમ જ કહીશ ચાલો ચોપડીનો છેલ્લો પેજ ખોલો અને બધે ટીક કરી લો, તમને છેલ્લે વાંધો આવે નહીં. ઓકે, યસ, શું છે SGSY? એટલે S એટલે સુવર્ણ જયંતિ, G એટલે ગ્રામ, S એટલે સ્વરોજગાર અને Y એટલે યોજના. છેલ્લે Y હોય તો શું સમજવાનું ખબર છે? કોઈક યોજનાનું જ પૂર્ણ સ્વરૂપ છે. આ મગજમાં ફિટ રાખજો. અને DP હોય તો એનો મતલબ કોઈક પ્રોગ્રામ છે, ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એ રીતે જો આનામાં આવી ગયો DP, ડેવલપમેન્ટ પ્રોગ્રામ. કેટલી મેં તમને સરસ મજાની ટ્રિક્સ આપી, લખવી હોય ને લખી નાખજો, તમને બહુ કામ આવશે. DP એટલે ડેવલપમેન્ટ પ્રોગ્રામ જ આવશે જનરલી આની અંદર આ ચેપ્ટરમાં. ઓકે, યસ, હવે UN એટલે સાહેબ યુનાઇટેડ નેશન્સ જ આવે ને યાર સાહેબ, આટલું તમને આવડે છે પરીક્ષામાં, ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ, ટ્રિસેમ, બરાબર, જેને ટ્રાસેમ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો T એટલે ટ્રેનિંગ, બરાબર, R એટલે રૂરલ, પણ એની વચ્ચે યસ સર તમે કીધું હતું ઓફ યાદ રાખવાનું છે. ટ્રેનિંગ ઓફ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. રિપીટ કરી દઉં છું, નામ શું છે તો કે ટ્રેનિંગ, બરાબર, સૌથી પહેલો. પછી સાહેબ તમે કીધું ઓફ, ધ્યાન રાખજો. R એટલે રૂરલ, પછી Y એટલે સાહેબ અમે યુથ છીએ, યુથ, બરાબર. પછી S એટલે યસ સાહેબ સેલ્ફ, એની વચ્ચે સાહેબ ફોર આવે છે, ધ્યાન રાખજો, ફોર. પછી યસ સાહેબ S એટલે સેલ્ફ, પછી E એટલે એમ્પ્લોયમેન્ટ, બરાબર. આમ મગજમાં ફિટ રાખજો. EM ટૂંકમાં એમ્પ્લોયમેન્ટ, આમ મગજમાં ફિટ રાખજો, તો એ પણ તમને પરીક્ષામાં યાદ આવી જશે, બરાબર. ઓકે, આ રીતે જ આપણે વિદ્યાર્થી મિત્રો ઓસીના પણ 2 પાર્ટ મૂક્યા છે. કદાચ તમને ખ્યાલ ન હોય તો ખાસ તમારે આવનાર જે પરીક્ષા છે, જે બોર્ડ માટે જોઈશે એને ખ્યાલ જ છે કે આના પછી જ ઓસીની પરીક્ષા છે. આ 2 જ વિડીયો કરજો, હું તમને કહી દઉં તો શું ખબર પડી છે. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર માત્ર આ 2 જ વિડીયો કરજો અને મેં તમને કીધી માસ્ટર ક્વિઝ, ધેટ્સ ઇનફ. બોર્ડનો પેપર આવેલા હાથમાં જોઈ લેજો તમે, બરાબર. પછી તમે મને કહેજો કેટલું કામ આવ્યું છે, બરાબર. હવે આપણે આગળ વધીએ છીએ. હવે આ આખી જે સ્કીમ હતી એના પછી વિદ્યાર્થી મિત્રો હજી એક નામ આવ્યો, વન ઓફ ધ મોસ્ટ ટાઈમ બી કહેવાય, પ્રધાનમંત્રી વાળા નામ વિદ્યાર્થી મિત્રો સમજી ગયા ને તમે, ખાસ કરી લેજો, બરાબર, જેટલા પણ દેખાય છે એટલા. ઓકે, પ્રધાનમંત્રી પછી AY સાહેબ આવાસ યોજના. સાહેબ તમે આ મસ્તીમાં યાદ રખાવી દો, પ્રધાનમંત્રી PM આવાસ યોજના, AY, માત્ર AY યાદ રાખવાનું છે, બરાબર. અને આને તમે ગુજરાતીમાં લખી શકશો, બરાબર. ઓકે, APY સાહેબ આ Y એટલે શું સાહેબ? Y એટલે યોજના હશે. જો આ બધી ટ્રિક્સ આપું છું ને એ તમારા પાસે સમય હોય ને કદાચ તો એમ જ કે સરસ મજાનો એક નોટ્સ બનાવો, તમને 1 માસમાં ઘણી કામ આવશે, બરાબર. ઓકે, યોજનાનો સાહેબ અમને હવે યાદ રહી જશે. યાદ શું રાખવાનું સાહેબ? અટલ બિહારી વાજપેયીની જેમ અટલ અને પેન્શન યોજના, મગજમાં ફિટ રાખવાનું. એનો મતલબ અટલ પેન્શન યોજના, આમ મગજમાં ફિટ રાખજો, બરાબર. ઓકે, HDR સાહેબ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. આ રિપોર્ટ ખાસ ધ્યાન રાખજો, બાકી તમને યાદ આવી જશે, કારણ કે હ્યુમન ડેવલપમેન્ટ તો આગળ ઘણી બધી જગ્યાએ આવી જ ગયું છે. ઓકે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, જનધન આખી યોજના હું તમને એક રિક્વેસ્ટ કરું છું, વિડીયોને પોસ્ટ કરો શક્ય હોય તો, અને અત્યારે જ તમે રિફર કરી લો જનધન યોજનાનો આખો મુદ્દો. બહુ મોસ્ટ ટાઈમ છે. જો મેં 1 માર્કનો પ્રશ્ન અહીંયા કરાવી દો, હું તમને યાદગીરી આપી દઉં છું કે જ્યારે પણ તમે બોર્ડની પરીક્ષા આપવા જાઓ ને તો બહુ સરસ રીતે તૈયાર કરજો. બહુ પોપ્યુલર ક્વેશ્ચન કહી શકાય આખા ચેપ્ટરની અંદર આવતી યોજના પૈકી જનધન યોજના, બરાબર. ઓકે, શું કહે છે કે ભારતમાં જનધન યોજના 28 ઓગસ્ટ 2014 થી શરૂ થઈ હતી. રિપીટ કરી દો, કેમ રાખવાનું સાહેબ? 28/08/2014, બરાબર. 1/8 બીજો 8, બરાબર. આ મગજમાં ફિટ રાખજો. એટલે 28 ઓગસ્ટ 2014 આ રીતે, બરાબર. નિરપેક્ષ ગરીબમાં શું કહે છે કે ગરીબી રેખાથી ઓછી આવક અને ખર્ચ જે છે એ નિરપેક્ષ ગરીબી દર્શાવે છે. બહુ ઈઝી ક્વેશ્ચન છે. યસ, આગળ DP સાહેબ, DP એટલે ડેવલપમેન્ટ પ્રોગ્રામ.
સાહેબ IR રિપીટ કરી લીધો, રિપીટ એટલે ઘર તમારો રિવિઝન થાય. યસ, ધ્યાન રાખજો. ઇન્ટિગ્રેટેડ, R એટલે રૂરલ, D એટલે ડેવલપમેન્ટ, P એટલે પ્રોગ્રામ. સાહેબ હવે યાદ રહી ગયો, સાહેબ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર. એટલે અમુક પ્રશ્ન ડબલ વાર આવી ગયા છે કારણ કે બોર્ડ ની અંદર પૂછેલા ક્વેશ્ચન 2 વાર સિલેક્ટ થઈ ગયા છે, એવું બની શકે છે, બરાબર. એટલે તમારો રિવિઝન થશે, ટેન્શન લેતા નહીં. યસ, બીજો મોસ્ટ IMP ન કહી શકાય, આ ચેપ્ટર ની અંદર બહુ સરસ મજાનો એવો પૂર્ણ સ્વરૂપ છે કે જે લખતી વખતે વિદ્યાર્થીઓનો સમય માંગી લે છે. એમ મગજમાં ફીટ રાખી તૈયારી કરજો, બરાબર. એમ એટલે સાહેબ મહાત્મા ગાંધી, MG હેક્ટર નહીં પણ મહાત્મા ગાંધી, આમ ફીટ રાખજો. થોડોક હળવાશ થાય એટલે મેં તમને કીધું MG એટલે MG હેક્ટર નહીં પણ મહાત્મા ગાંધી, બસ પાછળ છે નહીં, સાવ ઈઝી છે. N એટલે સાહેબ નેશન, R એટલે સાહેબ તમે કીધું રૂરલ જ આવશે આ ચેપ્ટર ની અંદર, E એટલે એમ્પ્લોયમેન્ટ આવશે, આ સાહેબ આપણે સમજી ગયા છીએ, G એટલે ગેરંટી આવશે અને A એટલે એક્ટ આવશે. ક્લિયર થઈ ગયો? તમે આ ચેપ્ટર ની અંદર મેં આગળ જે ટિપ્સ આપી છે ને એ ટિપ્સ માં અમુક શબ્દ તમે કેચઅપ કરી લીધા ને, કે R એટલે રૂરલ, E એટલે એમ્પ્લોયમેન્ટ, આમ આ G પછી Y એટલે યસ સાહેબ યોજના, DP એટલે ડેવલપમેન્ટ પ્રોગ્રામ, તો તમને પરીક્ષામાં આવડી જાય, બરાબર. ખાસ ધ્યાન રાખજો. બીજી બાબત, આનામાં કોઈ જો વચ્ચે કન્જક્શન નથી એટલે ધ્યાન રાખજો, બરાબર. અને એક્ટ ધ્યાન રાખજો, છેલ્લે ઘણા લોકો એક્ટ ભૂલી જાય છે એટલે. ઓકે, યસ. પછી આવજો માનવ વિકાસ આંક અને ગરીબી આંકમાં કઈ બાબતો સમાન છે. એના પહેલા તમને કીધું ચેપ્ટર ની અંદર મેં તમને કીધું નતું, આ 2 ક્વેશ્ચન એકદમ પરફેક્ટ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. આ 2 ક્વેશ્ચન ની અંદર ઓલમોસ્ટ મેં બધી વસ્તુ કવર કરી લીધી છે. તેમજ બેરોજગારીના પ્રકારો, બેરોજગારીનો અર્થ અને તેના માપદંડો, બરાબર, જે કોને આપ્યા હતા ફીટ કરી નાખજો. પ્રશ્નો મોસ્ટ IMP છે, કોને આપ્યા હતા એની અંદર જોઈ લેજો ખાસ વિડિયો ની અંદર, બરાબર. ઓકે, મેં તમને કીધું જે ટ્રિક્સ યોજના વાળી અને સમિતિઓ વાળી બધી આની અંદર છે. બીજી વાત ભવવાના કારણો, અને તમને જાણીને નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો કે આ ટોપિક જે છે એ લાસ્ટ પેપર ની અંદર 5 ગુણમાં પૂછવામાં આવ્યો છે. આ ચેપ્ટર માંથી પણ 5 ગુણના પ્રશ્નો પૂછાવાની સંભાવના રહેલી છે. IMP ના વિડિયો વખતે મેં તમને સૂચના આપી હતી અને કદાચ તમે ફરી પાછું ન જોયો તો ખાસ હું તમને કહી દઉં કે બ્લુપ્રિન્ટ ની અંદર 10 થી 15% ફેરફાર થવાનો અવકાશ રહેલો છે. એટલે ખાસ રીતે મગજમાં ફિટ રાખજો, જેથી કે તમે પહેલાથી પ્રિપેર રહો. બાકી બ્લુપ્રિન્ટ પ્રમાણે આવ્યો તો આપણે ફાયદામાં જ છીએ, પણ જે પેપર કે છે એ હું તમારા સમક્ષ રજૂ કરું છું અત્યારે, બરાબર. હું ખોટો કહીશ જ નહીં, જે હકીકત છે મેં તમને કહી દીધી કે બ્લુપ્રિન્ટમાં 10 થી 15% ફેરફાર થશે, બરાબર. પણ પ્રશ્ન IMP માંથી જશે, એ તમને કીધું. ઓકે, યસ. તો ધ્યાન રાખજો કે માનવ વિકાસ અને માનવ ગરીબીની અંદર કઈ બાબતો સમાન છે સાહેબ? એક તો જ્ઞાન, બીજું આરોગ્ય, પછી સાહેબ સારું જીવન ધોરણ. આ વસ્તુ સમાન છે અને આ જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 માંથી પણ આવી શકે છે. ખાસ ધ્યાન રાખજો કારણ કે માનવ વિકાસ છે એટલે. ઓકે, યસ. અપેક્ષિત આયુષ્ય રિપીટ થયો પણ તો લઈ લઈએ છીએ. અપેક્ષિત આયુષ્ય એટલે કે બાળક તેના જન્મ સમયે સરેરાશ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એટલે અપેક્ષિત આયુષ્ય. પછી આવે છે કે ખેતી ક્ષેત્રો ખેડૂતોનો પાક નિષ્ફળતાથી જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી? મોસ્ટ IMP, બરાબર. આ ધ્યાન રાખજો કે પાક નિષ્ફળ થાય એની સામે જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? તો ધ્યાન રાખજો. શું કરી છે સાહેબ? આના માટે કરી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી છે. ટાર્ગેટ ખાસ કરજો, બરાબર. ઓકે, વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે સાહેબ? વિકસિત, યસ સાહેબ, વિકસિત દેશોની અંદર સાહેબ ચક્રીય તેજીમંદી અને ઘર્ષણ જનક જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. મેં સમજૂતી આપી દીધી છે સમગ્ર આખી પ્રકારોની. એક પ્રકાર વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આવવાનો જો અને 5 માર્ક્સમાં દેખાઈ ગયો તમે ફાયદામાં છો, એટલો ગેરંટી દઈ શકો છો, બરાબર. ઓકે, યસ. કઈ મંદીને વૈશ્વિક મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? મોસ્ટ IMP ક્વેશ્ચન. ખાસ ટાર્ગેટ કરજો. આખી મહામંદી શું કામ આવી હતી, શું થયું, તો બધી સમજૂતી મેં આપી છે, એટલે ખાસ એકવાર વિડિયો સમય મળે તો જોઈ લેજો, બરાબર. ઓકે, યસ. 1929 થી 1930 માં આવેલ મંદી કે જે વિશ્વની મહામંદી તરીકે ઓળખવામાં આવે છે, આ મહામંદી ક્યાં આવી હતી સાહેબ? US એટલે કે અમેરિકાની અંદર આવી હતી. એટલે આ પ્રશ્ન ખાસ ટાર્ગેટ કરજો. ઓકે, ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવી છે સાહેબ? ભારતની અંદર બેરોજગારીના માપદંડની માહિતી સૌથી પહેલા આયોજન પંચ દ્વારા મેળવવામાં આવે છે. બીજો યસ સાહેબ CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેળવવામાં આવે છે. યસ સાહેબ NSS નેશનલ સેમ્પલ સર્વે દ્વારા મેળવવામાં આવે છે અને રોજગાર વિનિમય કચેરી દ્વારા પણ મેળવવામાં આવે છે. ટૂંકમાં બેરોજગારીના આંકડાની માહિતી કઈ જગ્યાએથી મેળવવામાં આવે છે? જવાબ અહીંયાથી આવી ગયા. ઇવન અમે શું કામ લીધું છે ખબર છે? સમજી ગયા સાહેબ, 1 માર્કમાં પૂર્ણ સ્વરૂપ આવે તો અમને આવડી છે, બરાબર. નેશનલ સેમ્પલ સર્વે. ઓકે, યસ. કયા વય જૂથને ઉત્પાદક વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? મેં અગાઉ લઈ લીધું હતું, ખબર છે? યસ સાહેબ, 15 થી 64 વર્ષની ઉંમરના વ્યક્તિને વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરી દઉં કે આની અંદર વર્ડ છે ઉત્પાદકીય વય જૂથ, બીજું આવે છે સક્રિય શ્રમ પુરવઠો.
હું એટલે લખું છું, તમારી મગજમાં ધ્યાન રહે, આની અલગથી યાદી બનાવી નાખજો, બરાબર. ઓકે, યસ. બેરોજગારની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? સાહેબ સાવ ઈઝી છે, હવે કેમ પૂછો તો પણ આવી શકે એટલે યસ. બેરોજગારની સમસ્યા હલ કરવા ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, નાના ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. ટૂંકમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનો છે આપણે શું કરવાનો છે સાહેબ? અહીંયા વિકાસ કરવાનો. એના પછી પ્રશ્ન આવે છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને કયું સૂત્ર આપવામાં આવ્યું હતું? મોસ્ટ આઈએમપી યાદ રાખજો સાહેબ, હર ખેત કો પાણી સૂત્ર આપવામાં આવ્યું હતું. સિંચાઈ હર ખેત કો પાણી, આમ મગજમાં ફિટ રાખજો. અને આ યોજના એકવાર સરસ મજાની કરી દેજો. હું અમુક જ યોજના તમને કહું છું, વધારે નથી કહેતો, તમે સમજી ગયા, બહુ હોશિયાર છે એટલે, બરાબર. ઓકે, યસ સર. પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ યોજના જે છે એ ક્યારે શરૂ કરવામાં આવી હતી? ધોરણ 11 માં પણ આવી ગયો છે, રિપીટ કરી દઉં છું કે 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી છે, બરાબર. 16/10/2014, આમ યાદ રાખશો તો એ પણ ચાલશે. ને ઘણા કહેશે સાહેબ અમને તો યાદ જ છે, ઓક્ટોબર એટલે ગાંધીજીની જન્મ જયંતિ, એટલે તારીખ કઈ સાહેબ? 16 તારીખ, વર્ષ 14, આમ મગજમાં ફિટ રાખજો, એટલે કે 2014. એટલે આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આંકડાકીય માહિતી વાળો છે, કામનો છે. યસ, ડ્રેન ઓફ રેન ઈ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. કેટલીક વખત આને 2 માર્કમાં પણ પૂછવામાં આવ્યું છે, પણ હું તમને બહુ શોર્ટમાં સમજાવવાનો છું. શું કહે છે કે વર્તમાનમાં ભારતના બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ વિદેશ તરફ જતો જોવા મળે છે, જેને ડ્રેન ઓફ બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. જીજેવાય નો ઉદ્દેશ્ય કયો હતો? ધ્યાન રાખજો કે 24 કલાક અને 7 દિવસ માટે સતત વીજળી પૂરી પાડવાનો હતો. આનો પૂર્ણ સ્વરૂપ ચાલો મને કહો તમે શું આવશે, અધરવાઇઝ કોમેન્ટ તો કરી જ દેવાનો છો. આનો પૂર્ણ સ્વરૂપ એકવાર મને તમને કોમેન્ટ કરો, મને ખબર પડે કેટલા લોકો વાંચે છે. બેરોજગારી કેવી રીતે ઉદ્ભવે છે? ચક્રીય ચક્ર ફરે છે, કયું? તેજી મંદીનો, આમ મગજમાં ફિટ રાખજો. તો યાદ રાખજો કે તેજી અને મંદીના પરિબળોને કારણે વિકસિત દેશોમાં સક્રિય બેરોજગારી જોવા મળે છે. કયા દેશોમાં? વિકસિત દેશોમાં, બરાબર. ઓકે, યસ. ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક અને 7 દિવસ માટે વીજળી સેવા પૂરી મળી રહે એના માટે ઉદ્દેશથી કઈ યોજના જે છે એ શરૂ કરવામાં આવી હતી? મળી ગયો જવાબ, અહીંયા જ ધ્યાન રાખજો. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. રિપીટ કરી દઉં, ડી એટલે દીનદયાળ, યુ એટલે ઉપાધ્યાય, જી એટલે ગ્રામ, બરાબર, જે એટલે જ્યોતિ, વાય એટલે યોજના, આમ મગજમાં ફિટ રાખજો, બરાબર. અહીંયા તમારો મેં કોમેન્ટ નો આન્સર કવર કરાવી લીધો છે, ખાસ ધ્યાન આપજો, બરાબર. ઓકે, યસ. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? હવે જો અમુક યોજના મેં લીધી છે, કારણ કે કદાચ આવે તો તમને વાંધો ના આવે, કહી શકો છો વિદ્યાર્થી મિત્રો. જો વર્ષ પૂછે ને, જો આનામાં 2014 દેખાણું. પરીક્ષામાં શું રાખવાનું સાહેબ? 25 સપ્ટેમ્બર, બરાબર, 2014, આમ મગજમાં ફિટ રાખજો, બરાબર. ઓકે, યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 7 લઈએ છીએ. તમને કહી દઉં અહીંયાથી, એટલે જેટલા પણ લોકો આ એકમ કસોટીને ધ્યાનમાં લઈને જોવા આવ્યા હોય અથવા પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈને જોવા આવ્યા હોય તો 7મા ચેપ્ટર સુધી વિડીયો જોજો. 8મા ચેપ્ટર પછી તમને જોવાનું નથી, બોર્ડ વખતે ફરી તમે એકવાર જોઈ લેજો, બરાબર. ઓકે, યસ. બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે સાહેબ? આ પૂછવાનું હોય તો પણ આપણે લઈ લઈએ. યસ સાહેબ, વસ્તી વધારો જે છે એ મુખ્ય સમસ્યા મૂળમાં રહેલી છે, બધી સમસ્યાઓના મૂળમાં. કારણ કે સાહેબ વસ્તી વધે છે તો સાહેબ શિક્ષણ પૂરું નહીં મળે, સાહેબ રોજગારી પૂરી નહીં મળે, એટલે બેરોજગારીમાં વધારો થશે, માળખાકીય સુવિધાઓ મળશે નહીં, બરાબર. આ બધી સમસ્યા જોવા મળશે. તો આ બધી વસ્તુ કે છે. યસ. પછી આવે કામ કરતી અને કામ ન કરતી વસ્તી એટલે શું? મેં તમને કીધું હતું, ખબર છે? અહીં આવ્યો જો કે દેશની કુલ વસ્તીમાંથી 15 થી 64 વર્ષના ઉંમર ધરાવતી વ્યક્તિને ઉત્પાદન કાર્યમાં જોડાયેલી હોતી વસ્તીને કામ કરતી વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 0 થી 14 વર્ષની જે વ્યક્તિ હશે, બરાબર, એમાં બે વસ્તુ આવે છે, ધ્યાન રાખજો કે 0 થી 14 વર્ષથી આયુષ્ય ધરાવતી ઓછી કે જેને આપણે બાળકો તરીકે ઓળખીએ છીએ ઈ. અને બીજી બાબત વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે 65 વર્ષથી વધારે આયુ ધરાવનાર જે વૃદ્ધ કહેવાય આપણે, બરાબર, બે વય જૂથ છે વિદ્યાર્થી મિત્રો, એ લોકો શ્રમ પુરવઠાની અંદર એક્ટિવલી પાર્ટિસિપેટ થશે નહીં, બરાબર. એટલે આની અંદર એમ જ કહે છે કે તેને કામ ન કરતી વસ્તી તરીકે ઓળખવામાં આવે છે અને ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલી હોતી નથી. આ ધ્યાન રાખજો. બીજી બાબત, એનામાં કોનો સમાવેશ થાય સાહેબ? બાળકો, વૃદ્ધો અને ઉત્પાદન કાર્ય ન કરનાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ. 2011 માં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો સાહેબ? 2011 ની અંદર વસ્તી વૃદ્ધિનો દર 1.64% હતો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જો તમે કહો છો ને ટકાવારી માહિતી કઈ કરાય ને કઈ ન કરાય, એ બધી આ રહી, બરાબર. ઓકે, યસ. વિશ્વભરમાં ભારતનો ક્રમ વસ્તીની દ્રષ્ટિએ કેટલામો છે સાહેબ? ચીન પછી બીજો છે. આંકડાકીય માહિતી તમારી પાઠ્યપુસ્તકમાં જે પણ આપેલી હોય એને માન્ય ગણવી. કદાચ ચોપડીમાં અપડેટ આવે છે તો આની અંદર આંકડામાં ફેરફાર થઈ શકે છે. તમે બહુ સ્માર્ટ સ્ટુડન્ટ છો, પણ અત્યારે તમારી ચોપડીમાં જે જવાબ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક જેને આપણે કહીએ એ ફાઇનલ ગણજો, બરાબર. ઘણા લોકો બહુ એડવાન્સ હશે, એ લોકો લખી આવશે જે ક્રમ છે અત્યારે. હું કહેતો નથી તમે ભૂલ કરશો એટલે.
ઓકે યસ 2011 માં ગુજરાતમાં યાદ રાખજો દર 1000 ની પુરુષો સ્ત્રીનું પ્રમાણ સાહેબ 918 હતું. આ આંકડાકીય માહિતી મહત્વની છે બરાબર. ઓકે આનો આલેખ ચેપ્ટરનો ખાસ જોજો બરાબર. ઓકે યસ પછી આ પ્રશ્ન આવે છે વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે શું સાહેબ સાવ ઈઝી કે દેશની વસ્તીનું વિવિધ વય જૂથમાં વિભાજન. દાખલા તરીકે 0 થી 14 વર્ષ અને 15 થી 64 વર્ષ. ટૂંકમાં 15 થી 64 વર્ષનો જે પણ વર્ગ છે ને વિદ્યાર્થી મિત્રો એ સક્રિય શ્રમ પ્રવૃત્તિ તેમજ ઉત્પાદક જૂથ તરીકે ઓળખવામાં આવે છે જે શ્રમ કરતો હશે બરાબર. ઓકે યસ હવે આ લોકો આપ્યું છે એકવાર તમે ખાસ જોઈ લેજો અમુક વસ્તુ રિપીટ જેવું જ છે. યસ કયા વય જૂથમાં ભારતની સૌથી વધુ વસ્તી જોવા મળે છે યાદ રાખજો કે સાહેબ 15 થી 64 વર્ષની અંદર વય જૂથમાં સૌથી વધારે વસ્તી જોવા મળે છે એટલે તો સાહેબ વધારે પ્રમાણમાં બેરોજગારીની સમસ્યાઓ જોવા મળે છે બરાબર. ઓકે 2011 માં ગ્રામીણ અને શહેરી વસ્તીની ટકાવારી જણાવો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ટકાવારીમાં આઈએમપી શું કહે છે કે 2011 માં ગ્રામીણ વસ્તી સાહેબ 68%. ઘણી બધી જગ્યાએ આનામાં પોઈન્ટમાં આન્સર આપેલું હોય તો એને તમે માન્ય ગણજો. હું શા માટે કહું છું કે ઘણા બધા સાહિત્યની અંદર હું કાંઈ નહીં કરી શકું જે પ્રમાણે તમને આપીશ. ટૂંકમાં 68 મેજર આંકડો છે આ મગજમાં ફિટ રાખજો મેઇન બરાબર. ઓકે જ્યારે શહેરની અંદર સાહેબ 32% જોવા મળે છે કારણ કે આ જ વસ્તુ તમે ચેપ્ટર નંબર 8 ની અંદર જોશો ને તો ગ્રામીણમાં કંઈક ફેરફાર જોવા મળી શકે છે હું તમને કહી દઉં. પણ અત્યારે આપણે 2011 ને ખાસ ટાર્ગેટ કરવાનું છે. 11 68 32 આમ ફિટ કરનાર 2011 માં 68% અને 32%. એમાં 68% શું હતી સાહેબ ગામડામાં વધારે લોકો રહેતા હતા એટલે અમને ખ્યાલ છે. આમ મગજમાં ફિટ રાખજો બરાબર. એનો મતલબ કે સાહેબ 11 68 32 શું છે સાહેબ તો કે વસ્તી ગામડામાં કેટલી રહેતી શહેરમાં કેટલી રહેતી ટકાવારી છે કયો સાહેબ 2011 ની અંદર. આમ ફિટ રાખજો. ઓકે બાળ મૃત્યુ દર વિદ્યાર્થી મિત્રો બહુ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મેં તમને કીધું હતું ને આ બધા ક્વેશ્ચન મેં કવર કરાવી લીધા છે પણ તમે ટાર્ગેટ કરજો અને બરાબર યાદી બનાવજો એક સરસ મજાની પરીક્ષા વખતે અથવા વિડિયો ઝડપથી જોઈ લેજો પરીક્ષા વખતે કારણ કે ટ્રિક્સ બધી અહીંયા આપી છે એટલે. ઓકે યસ દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામનારા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. કેટલી આવી સંખ્યા સાહેબ દર 1000 આવી. એનો મતલબ કે આ ચેપ્ટર માંથી મેં તમને સમજાવ્યું તો ખબર છે જન્મદર ને મૃત્યુદર વાળો એક જ ક્વેશ્ચન નો વિડિયો વ્યવસ્થિત મેં મૂક્યો છે જેમાં બધું આવી ગયું. વિડિયો જોઈ લીધો ને તમે ગંગા નાઈ લીધી. યસ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ની અંદર મેં એક જ એવો વિડિયો મૂક્યો છે જેમાંથી ચોક્કસ ગેરંટી સાથે એક પ્રશ્ન નક્કી આવવાનો છે. એ વિડિયોમાં પણ મેં કીધું છું અહીંયા હું ફરીથી કહી દઉં છું કે આ ચેપ્ટરમાં જેટલા પણ સૂત્ર આપેલા છે આ સૂત્રની અંદર મલ્ટીપ્લાય 1000 કરવું પડશે જ. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા મિસ્ટેક કરે છે એટલે જ મેં બોર્ડ ઉપર મોટા અક્ષર તમારા સમક્ષ રજૂ કર્યું છે. સૂત્રમાં ગુણ્યા 1000 કરવાનું છે બરાબર. ઓકે બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા સાહેબ વસ્તી વધારાની સમસ્યા એટલે છે જોઈ લીધી. વસ્તી વિસ્ફોટ એટલે શું આઈએમપી ધ્યાન રાખજો. શું કહે છે કે ભારતમાં જન્મ દરની સરખામણી મૃત્યુ દર ઝડપથી ઘટી રહ્યો છે. આથી વસ્તીમાં સાહેબ વધારો ઊંચા દરે થાય છે જેને વસ્તી વિસ્ફોટ કહે છે. ટૂંકમાં મૃત્યુ દર ઘટે છે જન્મ દરની સરખામણી સાહેબ ઓટોમેટિક વધી જાય છે એટલે વસ્તીનો વિસ્ફોટ થયો આની અંદર કહેવામાં આવે છે. ઓકે વસ્તીનું કદ એટલે શું જોવા તમે જોઈ શકો તો આ છે વિસ્ફોટ આ શું છે કદ. ધ્યાન રાખજો પ્રશ્ન ટ્વિસ્ટેડ છે. ઓકે જુદા જુદા વર્ષો દરમિયાન દેશની કુલ વસ્તીના પ્રમાણને વસ્તીનું કદ કહેવામાં આવે છે. કુલ વસ્તીનું પ્રમાણ એટલે વસ્તીનું કદ રિપીટ કરી દઉં લખી દઉં કે કુલ વસ્તીનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ વસ્તીનું કદ. અહીંયા વસ્તી નથી લખતો. બીજી વસ્તુ આની અંદર આવે છે યસ મૃત્યુદરનું પ્રમાણ શું થાય છે સાહેબ મૃત્યુદર ઘટે છે જેની સરખામણીએ જન્મદર સાહેબ જન્મદર વધે છે જેને કહેવામાં આવે છે વસ્તી વિસ્ફોટ. આ બે વસ્તુ મગજમાં ફિટ રાખશો. જે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે ને તમે બધા લઈ લીધા. તમે જરા ટેન્શન ન લેજો. જો અઘરા પ્રશ્ન આવે છે ને બસ તમે સમજી ગયા છો બરાબર. ઓકે અઘરા ન કહી શકે પણ ટ્વિસ્ટેડ કહેવાય જનરલી. મારો અમુક જગ્યાએ વાક્ય રચના એટલો પ્રયોગ કરું છું અઘરું એટલે તમે ખાસ ધ્યાન આપો. ઘણા લોકો એમ સમજે ના સાહેબ કદ એક જ વિસ્ફોટ એક જ ના ભાઈ અલગ હોય બરાબર. ધ્યાન રાખજો. ઓકે 2000 ની વસ્તી નીતિમાં કઈ બાબતને વધુ મહત્વ આપવામાં આવ્યું છે મોસ્ટ ટાઈમ 2000 ની જે પણ વસ્તી નીતિ બનાવવામાં આવી તેમાં કઈ બાબતને વધુ મહત્વ આપવામાં આવ્યું છે સાહેબ 2000 ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે બરાબર. આવી રીતે મગજમાં ફિટ રાખજો. ઈ યાદ ના રહેતો યસ સાહેબ મહિલા સશક્તિકરણ અમને એટલું યાદ છે તો બસ એની અંદર આવી ગયું મહિલા વિકાસ પર વધુ ભાર બરાબર. ઓકે યસ જન્મદર એટલે શું એ જ વસ્તુ. એમાં દર 1000 જનતા બાળકો હતા. હવે અહીંયા શું 1000 મૃત્યુ પામતા બાળકો તેમાં શું છે યસ સાહેબ વર્ષ દરમિયાન એક વર્ષ દરમિયાન દર 1000 માનવની વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. એનો મતલબ સાહેબ આના સૂત્રની અંદર મલ્ટીપ્લાય અમે સાહેબ 1000 કરીને આવશો.
આજુબાજુ લોકો ગમે તે કરે સાહેબ, આપણે 1000 કરવાના. યસ. કયા સમયગાળામાં ભારતની વસ્તી વૃદ્ધિ ધીમી હતી? ધ્યાન રાખજો. કયા વર્ષના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી વૃદ્ધિ એનો મતલબ કે વધારો થવાની જે ટકાવારી છે એ ધીમી હતી? તો ધ્યાન રાખજો 1901 થી 1921 ની અંદર. બરાબર. ઓકે. યસ. વિશ્વના કયા દેશોમાં વસ્તી વિસ્ફોટની સ્થિતિ જોવા મળે છે? આ કદાચ આવે, તમે ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલો સાહેબ અમને વાંચ્યો નહીં હોય તો આવડી જશે. કયો ખબર? યસ સાહેબ, પેલો ચીન. બીજો સાહેબ ભારત. ત્રીજો અને ચોથો બે જ એવા કન્ટ્રી છે યાદ રાખવાના છે સાહેબ. પાકિસ્તાન યાદ રહી ગયું સાહેબ. એક મલેશિયા છે ને એ અમે હમણાં યાદ રાખી લઈએ છીએ. રિપીટ કરી દો. પ્રશ્ન શું છે? વિશ્વના કયા દેશોમાં વસ્તી વિસ્ફોટની સ્થિતિ જોવા મળે? વસ્તી વિસ્ફોટ એટલે શું સાહેબ? મૃત્યુદર ઘટી ગયો, જન્મદર ઓટોમેટિક વધી ગયું, તો આને કહેવાય વસ્તી વિસ્ફોટ. તો કયા દેશોમાં સાહેબ? પ્રથમ નંબર ઉપર ચીન, દ્વિતીય નંબર ઉપર ભારત, ત્રીજા નંબર ઉપર મલેશિયા, ચોથા નંબર ઉપર પાકિસ્તાન. આમ પણ યાદ રાખી શકો છો. બરાબર. ઓકે. ભારતની કુલ વસ્તીમાં કઈ વસ્તીનું પ્રમાણ ઉત્તરોત્તર વધે છે સાહેબ? ભારતની કુલ વસ્તીની અંદર શહેરી વસ્તી. જો વય જૂથ વાળો ક્વેશ્ચન હતો, મેં તમને કીધું. ધ્યાન રાખજો, ટાર્ગેટ કરજો, બંનેની વાક્ય રચના અલગ છે. અને અહીંયા શું કહે છે કે કઈ વસ્તીમાં શહેરી વસ્તી? ધ્યાન રાખજો. ઓકે. પછી આ જો 1921 નું વર્ષ કયા વર્ષ તરીકે ઓળખવામાં આવે સાહેબ? મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. મહાન વિભાજક વર્ષ. મોસ્ટ ટાઈમ ટાર્ગેટ કરજો 1921. અને મંદી ધ્યાન રાખજો, વૈશ્વિક મંદી, આ બે વસ્તુ અલગ છે. ઓકે. મૃત્યુ દરનો અર્થ આપો. વર્ષ દરમિયાન દર 1000 ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા. અહીંયા વ્યક્તિ છે, ધ્યાન રાખજો. હું બાળક હતો. બાળ મૃત્યુ દર અને ખાલી મૃત્યુ દર ખબર પડી ગઈ ને? જે સમજાવવા માંગુ છું, હું બાળ મૃત્યુ દર હતો એટલે જન્મ બાળ મૃત્યુ દર એટલે વર્ષ દરમિયાન દર 1000 ની વસ્તી મૃત્યુ પામતા એક વર્ષની અંદર બાળકોની સંખ્યા છે. આ ધ્યાન રાખજો. ત્યાં બાળક આવશે, અહીંયા શું છે? વ્યક્તિ આવશે. અને મેં તમને કીધું યસ સાહેબ, હવે તમે આટલા બધા હોશિયાર થઈ ગયા સાહેબ, તમે એટલી વખત રિપીટ કરાયો છે કે અહીંયા હવે અમને ખ્યાલ છે ગુણ્યા 1000 કરવું. તો આપણે લઈ લઈએ કે એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા એટલે કે વ્યક્તિઓની સંખ્યા છેદમાં કુલ વસ્તી આવશે. આ ચેપ્ટર ની અંદર કોઈ પણ સૂત્ર આવે ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 1000, અને જે પ્રશ્ન હોય એ ઉપર લઈ લેવાનો અર્થવાળો. બરાબર. ઓકે. યસ. પછી આજે 2011 માં ગુજરાતમાં વર્ડ રિપીટ કરું છું. શું છે સાહેબ? ગુજરાતની અંદર 2011 માં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા સાહેબ 918 હતી. કેટલી વાર રિપીટ કરશું? કારણ કે મોસ્ટ ટાઈમ છે એટલે. બરાબર. ઓકે. વિશ્વની વસ્તીમાં ભારતનો ક્રમ સાહેબ ચીન પછી બીજો છે. બાળ મૃત્યુ દર રિપીટ થયો. હવે આપણે આગળ વધીએ છીએ. બરાબર. રિપીટ ક્વેશ્ચન નથી લેવાનું. ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી સાહેબ? ભારતની અંદર છેલ્લી વસ્તી ગણતરી 2011 માં કરવામાં આવી હતી. એના પછી કોઈને કારણે વસ્તી ગણતરી થઈ જ નથી. બરાબર. ઓકે. યસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ સાહેબ? અમને બધાને ખ્યાલ છે કે પંચવર્ષીય યોજના 5 વર્ષ માટે છે અને શરૂઆત સાહેબ 1951 માં કરવામાં આવી હતી. પ્રથમ વર્ષ 5 વર્ષ માટે. બીજી પંચવર્ષીય યોજના સાહેબ 56 થી હતી. આવી રીતે એડ કરતો જવાનો +5. બરાબર. એટલે બીજી પંચવર્ષીય યોજના 56 માં શરૂ થઈ. ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો છે? મતલબ હવે યુનિટ નંબર અહીંયાથી 8 ચાલુ થાય છે. જે પણ વિદ્યાર્થી પ્રથમ કસોટી માટે પરીક્ષા માટે તૈયાર કરી આવ્યા હતા એ લોકો માટે અહીંયા સુધી વિડીયો ઇનફ છે. હવે તમે બોર્ડની પરીક્ષા વખતે જોવા આવજો અથવા દ્વિતીય કસોટી વખતે જોવા આવજો. જે બોર્ડની પરીક્ષા જોવે છે તમને ક્યાંય નથી જવાનો, તમને વિડીયો આખો જોવાનો છે ઝડપથી. ઓકે. સ્પીડ વધારવી હોય તો વધારી શકો છો. ઓકે. યસ. શું કહે છે કે ભારતની નિકાસમાં ખેતી ક્ષેત્રનો ફાળો જે છે એ નિકાસ આવકમાં આઝાદી સમયે 70% જેટલો હતો, જે 2014 માં 14.2% જેટલો થયો છે. આ વિદ્યાર્થી મિત્રો પ્રીવિયસ ના પેપરમાં પૂછાયેલ છે, એવી જ મેં આંકડાકીય માહિતીઓ લીધી છે. ઓકે. યસ. અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલી ઉઘરાવવાની પ્રથાના નામ આપો. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન મેં એટલે લીધો છે, કેટલીક વખત 5 માર્કમાં પૂછાય છે તો તમને વાંધો નહીં આવે એટલે મેં લીધી છે. તમને સૌથી પહેલા જમીનદારી પ્રથા, પછી માલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. બરાબર. ઓકે. રોકડિયા પાકના નામ આપો. વિદ્યાર્થી મિત્રો આની તફાવત આવે છે, ધ્યાન રાખજો. રોકડિયા પાક વાળી તફાવત એકવાર ખાસ ચાલો જો હું 1 માર્કને ધ્યાનમાં લઈ અહીંયા લઈ લઉં છું. યસ બોલો સાહેબ. યસ. મગફળીનું તેલ, તલનું તેલ, એરંડાનું તેલ, સોયાબીનનું તેલ, અળસી, સૂર્યમુખી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો કે તેલીબિયા પાક પૂછે તો જવાબમાં આ લખવાનું. ઉપરાંત કયા આવશે? ધ્યાન રાખજો. રોકડિયા પાકમાં સાહેબ શેરડી, રબર, કપાસ, શણ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં તેલીબિયા, પછી સાહેબ શેરડી, રબર, કપાસ, શણ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પણ તેલીબિયા અહીંયા કવર થઈ ગયા છે એટલે 1 માર્ક્સમાં તમને વાંધો આવશે નહીં કે તેલીબિયાની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે એ રીતે. બરાબર. ઓકે. યસ. ખેત પેદાશના સંગ્રહ માટે કરી કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે? નિગમ. ધ્યાન રાખજો, કામ આવશે. રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કક્ષાએ રાજ્ય કોઠાર નિગમ. એનો મતલબ રાષ્ટ્રમાં રાષ્ટ્રીય અને રાજ્યમાં રાજ્ય કોઠાર નિગમ. સાહેબ અમને યાદ રાખવાનું છે. બસ આવી રીતે મગજમાં ફિટ રાખજો.
હરિયાળી ક્રાંતિની શરૂઆત વિદ્યાર્થી મિત્રો ટાર્ગેટ કરજો, મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે બરાબર આંકડાકીય માહિતીમાં. તો 1961 થી શરૂઆત કરવામાં આવી હતી હરિયાળી ક્રાંતિની શરૂઆત સાહેબ 61 થી કરવામાં આવી હતી. 1900 યાદ રહી જશે. હવે પ્રશ્ન આવે છે, ધ્યાન રાખજો કે કઈ યોજનાથી ઉદ્યોગોને મહત્વ આપવામાં આવે છે. ધ્યાન રાખજો બીજી પંચવર્ષીય યોજના અલગથી નોટ કરી રાખજો અહીંયા કે કઈ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ યોજના આવે છે તો ચાલો તમને લખાવી દઉં. ધ્યાન આપજો સૌથી પહેલા ખેતી છે એનામાં ધ્યાન રાખજો શોર્ટમાં લખજો ખેતી માટે પ્રથમ પંચવર્ષીય યોજના. બીજો મુદ્દો અહીંયા જ આવે છે તમે જોઈ શકો છો. યસ ખેતી માટે પ્રથમ પંચવર્ષીય યોજના અને બીજો મુદ્દો ઉદ્યોગ માટે. તો ઉદ્યોગ માટે ધ્યાન રાખજો મેં વિડીયોમાં કીધું હતું બીજી પંચવર્ષીય યોજના આવશે. ખેતી પ્રથમ ક્ષેત્ર છે પ્રથમ પંચવર્ષીય યોજના. બીજો સાહેબ ઉદ્યોગ ક્ષેત્ર બીજી પંચવર્ષીય યોજના. આમ મગજમાં ફિટ રાખજો. ઓકે યસ એટલે બીજી પંચવર્ષીય યોજના 1956 થી ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું છે. યસ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો આ વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં ટાર્ગેટ કરવા જેવો ક્વેશ્ચન છે જે 53.1% હતો બરાબર. ક્યારે સાહેબ 1951 ની અંદર એટલે કે 50-51 ની અંદર સાહેબ 50% થી વધારે એટલે 53.1% ફાળો કોનો હતો સાહેબ રાષ્ટ્રીય આવકમાં માત્ર ખેતી ક્ષેત્રનો હતો. જે યાદ રાખજો 2011-12 માં ઘટીને રાષ્ટ્રીય આવક સાહેબ માત્ર ને માત્ર 13.9% છે. આવી રીતે સમજાવવાનું કારણ એ છે કે પ્રશ્ન પૂછાઈ ગયો છે અને કામ આવે એવો છે એટલે આને ટાર્ગેટ કરવાનો. 1950-51 ની અંદર સાહેબ 53% હતો જે 2011-12 માં ઘટીને સાહેબ 13.9% થઈ ગયું. બીજી વખત હું બોલ્યો એટલે તમને યાદ રહી જશે. ઓકે સંસ્થાકીય પરિબળો કોને કહે છે આ લોંગ ક્વેશ્ચનમાં વિદ્યાર્થી મિત્રો કવર કરવાનું મેં કીધું હતું એટલે 2 માર્કમાં મેં ત્યાં સમજાયું છે. આની અંદર બધી વસ્તુની સમજૂતી આપી છે બરાબર. હું અહીંયા લેતો નથી છતાં તમને એમ લાગે જોઈ શકો છો બહુ ઈઝી છે. આ પ્રથાઓ બધી હમણાં ચર્ચા કરી. ઈચ મેજર કીવર્ડ્સ યસ સાહેબ ભૌતિક સામાજિક અને આર્થિક અને કાયદાકીય પરિબળો સંસ્થાકીય પરિબળ તરીકે ઓળખવામાં આવે છે એટલે 2 માર્ક માટે ટાર્ગેટ કરી શકાય. ઓકે યસ પછી આરઆરબી જેને આપણે કહીએ કે પ્રાદેશિક ગ્રામીણ બેંકોની રચના ક્યારે કરવામાં આવી હતી. તો કે પ્રાદેશિક ગ્રામીણ બેંકોની રચના સાહેબ 75 અમે કીધું હતું આ વિડીયોમાં એટલે 1975 ની અંદર. આમ યાદ રાખજો આરઆરબી પ્રાદેશિક ગ્રામીણ બેંક 75 છે. આમ ફિટ રાખજો પણ 75 છે નહીં યાદ રાખવામાં મેં તમને કીધું છે. શા માટે? કારણ કે પરીક્ષામાં ઝડપથી યાદ આવી જાય. યાદ રાખજો ક્યારે થઈ હતી સાહેબ 1975 ની અંદર. ઓકે યસ ખેતીનું મહત્વ આપતી પંચવર્ષીય યોજના સાહેબ 1951 પ્રથમ પંચવર્ષીય યોજના. યસ ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું સાહેબ 6980 એટલે 1979 થી 80 ની અંદર કરવામાં આવ્યું હતું. આ ચેપ્ટરના સંદર્ભમાં આ આંકડાકીય માહિતી યાદ રાખવી પડશે બરાબર. ઓકે એનો મતલબ ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ 1979 થી 1980 માં હાથ ધરવામાં આવ્યું છે. ઓકે તળિયાના ભાવ આપણે સાંભળ્યું છે ટેકાના ભાવ તરીકે મને ઓળખવામાં આવે છે કે અર્થતંત્ર અંદર વિદ્યાર્થી મિત્રો ખેડૂતો જે પણ પાક ભવિષ્યની અંદર વેચવાના છે એના ભાવોથી સુરક્ષિત કરવા માટે કરી અને સરકાર દ્વારા આ એક સ્ટેપ લેવામાં આવ્યો છે કે દર વર્ષે તળિયાના ભાવ જાહેર કરે કે આટલાથી એટલાની વચ્ચે હોઈ શકે છે. તો શું કહે છે ખેડૂતોને બજાર ભાવના ફેરફારથી સુરક્ષિત કરવાના હેતુથી સરકાર દ્વારા કૃષિ પેદાશોના જે ભાવ નક્કી કરવામાં આવે છે તેને તળિયાના ભાવ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક ખેતીનો જન્મ ક્યારે થયો તો યાદ રાખજો ભાઈ સાહેબ આધુનિક ખેતીનો જન્મ 1966 થી કરવામાં આવ્યો હતો. યસ CIBRC સંસ્થાનું કાર્ય જણાવો જેનો પૂર્ણ સ્વરૂપ છે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં આના ઉપર જરાય પ્રેશર કરતા નહીં. તમારા સમક્ષ મેં રજૂ કર્યું છે ટૂંકમાં જે જંતુનાશક દવાઓ છે બધી ખેતીને લગતી જે પણ વિદ્યાર્થી મિત્રો તમે સાંભળો છો વર્ડ માં લખજો ઇન્સેક્ટિસાઇડ્સ કે જે બિયારણની અંદર ઉપયોગ થાય બધી દવાઓનો ઉપયોગ આની અંદર જો જંતુનાશકનું પ્રમાણ પછી ઉપયોગના ગળા વિશેની સમજ આપવા માટે ઝેરીપણો કેટલો છે એ બધી વસ્તુ તેમજ ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે આ બધી માર્ગદર્શિકાઓ બહાર પાડે છે બરાબર. ટૂંકમાં આ એક એવી સંસ્થા છે ખેડૂતને ઉપયોગી થાય એવા પ્રકારની છે. યાદ રહે તો ભલે બહુ પ્રેશર થાય છે કાંઈ વાંધો નહીં કાઢી નાખો બસ. ઓકે યસ બીજ ક્રાંતિ એટલે શું કે ભારતમાં સુધારેલા બિયારણો કે હાઇબ્રિડ બિયારણોથી અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને બીજ ક્રાંતિ કે જેને કૃષિ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકવાર જોઈ લેજો માત્ર 1 માર્ક્સ ટાર્ગેટ કરવા માટે કરીને. બેંકોનું રાષ્ટ્રીયકરણ શા માટે કરવામાં આવ્યું સાહેબ? કૃષિ ક્ષેત્રના ધિરાણ અને નાણાકીય સુવિધા પૂરી પાડવા માટે કરવામાં આવ્યું હતું. જમીનદારી પ્રથામાં કોણે અને ક્યાં શરૂઆત કરી? જમીનદારી પ્રથા સાહેબ અંગ્રેજોએ બંગાળમાં શરૂ કરી હતી. આટલું જ યાદ રાખજો વિશેષમાં કાંઈ નહીં બરાબર. નાબાર્ડ મોસ્ટ IMP શું છે સાહેબ? પૂર્ણ સ્વરૂપ છે અમને ખબર જ છે. નેશનલ બેંક પછી યસ સાહેબ 4 એ એટલે એગ્રીકલ્ચર એન્ડ સાહેબ વચ્ચે આવશે R એટલે રૂરલ D એટલે સાહેબ તમે કીધું ડેવલપમેન્ટ વાત થઈ પૂરી ખબર પડી ગઈ. આમ મગજમાં ફિટ રાખજો. ધ્યાનમાં શું રાખવાનું છે સાહેબ?
ફોર અને એન્ડ આપણને યાદ રાખવાનું છે. બાકી તો બહુ ઈઝી છે, તમે બહુ હોશિયાર થઈ ગયો પરીક્ષા છે એટલે. બરાબર, ઓકે. યસ, એગમાર્ક, બરાબર, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ? એગ્રીકલ્ચર માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. IADP નું પૂર્ણ નામ આપો. બરાબર, યાદ રાખશો. I એટલે ઇન્ટેન્સિવ, A એટલે એગ્રીકલ્ચર, D એટલે ડિસ્ટ્રિક્ટ. સાહેબ આ એક વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા એક D આવ્યો, IAD આવ્યો, ધર્મેન્દ્ર સાહેબ નો D. IAD જ્યાં હોય ત્યારે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડિસ્ટ્રિક્ટ આવશે અને અહીંયા પ્રોગ્રામ આવશે. એટલે મહેરબાની કરી તમે સમજી ગયા. ડીપી આગળ આપણે ચડી હતી એની ટ્રિક્સ અહીંયા કામ નહીં આવે. લખવું હોય લખી નાખશો, આ ડીપી અહીંયા કામ નહીં આવે. જ્યારે IADP ધર્મેન્દ્ર સર નો D યાદ રાખજો, IA ભેગા આવે છે ત્યારે D એટલે સાહેબ ડિસ્ટ્રિક્ટ, P એટલે પ્રોગ્રામ. આમ મગજમાં ફિટ રાખજો. બરાબર, આ મોસ્ટ ટાઈમ પી કહી શકાય વિદ્યાર્થી મિત્રો. હું બધા પૂર્ણ સ્વરૂપમાં મોસ્ટ ટાઈમ નથી લખતો, પણ અમુક પદ લખું છું, કારણ છે એટલે. યસ, પછી HYVP, IMP છે, ટીક કરજો, કામનો છે. H એટલે હાઈ, Y એટલે સાહેબ yielding, V એટલે વેરાયટીઝ, P એટલે સાહેબ પ્રોગ્રામ. તો આ ચેપ્ટર ની અંદર સાહેબ ચેપ્ટર નંબર 8 ના અમને કોઈ પણ પૂર્ણ સ્વરૂપ લાગી છે સાહેબ, એમાં P એટલે શું? P એટલે પ્રોગ્રામ. આ મગજમાં ફિટ રાખજો. બરાબર, ઓકે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ આટલી વસ્તુનો સ્ક્રીનશોટ તમે ખાસ લઈ લેજો. એમાં ICAR અને CIBR, એમાં મને આના ઉપર વધારે પ્રમાણમાં બહુ ફોકસ કરવાની ઈચ્છા છે, તમને કહેવાની છે, ધ્યાન રાખજો. આ પૂર્ણ સ્વરૂપ બહુ કામનો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે, આ ધ્યાન રાખજો. વર્તમાન સમયની અંદર આપણે બજેટને કરંટ ટોપિક તરીકે લઈએ ને તો આની સંસ્થાઓની જે છે એ વધારે પ્રમાણમાં સંખ્યા કરવામાં આવી છે. કરંટ અફેરને ધ્યાનમાં લઈને તમને સમજાવું છું કે કદાચ આ વર્ષનો પેપર હતો, આ વર્ષનો પેપર, અધરવાઇઝ નેક્સ્ટ યરનો પેપર, એમાં આને ખાસ ટાર્ગેટ કરજો. ભારત સરકારની અંદર જ્યારે પણ કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યો છે ત્યારે આની સંખ્યા વધારવા માટે કરી, અને ગુજરાત સરકાર જે રાજ્ય સરકાર આપણે કહીએ એ લોકોને આની સંખ્યા વધારવા માટે કરી અને સરસ મજાના નાણાંની ફાળવણી કરી છે. એટલે ટુ ધ પોઈન્ટ તમને કહેવા માંગુ, તમને પરીક્ષામાં એવું લખવાનું નથી, પણ બહુ કામનો પોઈન્ટ છે, એટલે આને ટાર્ગેટ ખાસ કરજો. બરાબર, ઓકે. આ તો ઈઝી છે. CIBRC યાદ રાખવા માટે કાંઈ નથી. C એટલે સેન્ટ્રલ, I એટલે ઇન્સેક્ટિસાઇડ, B એટલે બોર્ડ, R એટલે રજિસ્ટ્રેશન કમિટી, વચ્ચે N મગજમાં ફિટ રાખજો. એટલે સાહેબ તમે હસતા હસતા ફરી પાછું કરાવી નથી તો કરાવી દીધો, કારણ કે કામનો છે, પણ મેં ત્યાં એટલે કીધું તમે અહીંયા રિપીટ થવાનું છે એટલે. બરાબર, ઓકે. યસ, RRB, બરાબર, રિજનલ રૂરલ બેંક મેં તમને કીધું એ. બરાબર, ઓકે. યસ, LDB લેન્ડ ડેવલપમેન્ટ બેંક. GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, સાહેબ ઈઝી છે. યસ, NPK નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. બરાબર, ઓકે છો. બરાબર, ઓકે. રોકડિયો પાક એટલે શું સાહેબ? આ બધી વસ્તુ તમે શું કામ કહેશો? પરીક્ષામાં કામ આવશે એટલે. યસ, મુખ્યત્વે ઉદ્યોગમાં કાચા માલ તરીકે વપરાતા પાકને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. જે બિન ધાન્ય હોય છે તેનું ઉત્પાદન મુખ્યત્વે આવક સર્જન માટે કરીને થતું હોય છે. બરાબર, આ વસ્તુ આગળ રિપીટ થઈ ગઈ છે. નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી સાહેબ? નાબાર્ડની સ્થાપના 82 માં કરવામાં આવી હતી, અને પ્રાદેશિક બેંકની સ્થાપના સાહેબ તમે કીધું 75 માં કરવામાં આવી હતી. આ મગજમાં ફિટ રાખજો. ઓકે, યસ. વિદેશ વેપાર એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર આનો આપણે અપલોડ કરી દો. વિદેશ વેપારનો વિડિયો ખાસ એકવાર જોઈ લેજો. બરાબર, ઓકે. દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. વિદેશ વેપારનું કદ એટલે ધ્યાન રાખજો કે કોઈ પણ દેશમાં આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનો કુલ મૂલ્ય અને કુલ જથ્થો, આ શું છે સાહેબ? વિદેશ વેપારનું કદ છે. મેં તમને કીધું તો એ રીતે. બરાબર, ઓકે. યસ, વિદેશ વેપારનું જે છે સ્વરૂપ એટલે શું? સ્વરૂપ એટલે ભૌતિક આયાતો અને નિકાસોની રચના અથવા આયાત અને નિકાસ થતી વસ્તુઓના પ્રકારો. રિપીટ કરી દો, અહીં અલગથી નોટ કરી નાખું છું. કદ એટલે ધ્યાન રાખજો, મૂલ્ય હું શોર્ટમાં જ લખું છું. બરાબર, મૂલ્ય શેનું સાહેબ? ભૌતિક વસ્તુઓનું મૂલ્ય. ચાલ લખી જ લઉં છું કે ભૌતિક વસ્તુનું મૂલ્ય અને તેનો જથ્થો, એને કહેવાય કદ. બીજી વસ્તુ સ્વરૂપ એટલે શું સાહેબ? સ્વરૂપ એટલે ધ્યાન રાખજો ભૌતિક આયાત અને નિકાસની, બહુ શોર્ટમાં લખું છું, જગ્યા ના ભાવે. બરાબર, એ શું છે યસ સાહેબ? એની રચના. અને બીજો શું કે છે? યસ, અને આવે છે ના પ્રકારો. ટૂંકમાં આયાત નિકાસ થતી વસ્તુઓની રચના અને તેના પ્રકારો. આમ મગજમાં ફિટ રાખજો. બરાબર, ઓકે. હવે હુંડિયામણ દર, આનો બધી વસ્તુનો મેં વિડિયો ફાસ્ટેગ રિવિઝન સિરીઝમાં લઈ લીધો છે, બંને પાર્ટમાં મૂકી દીધું છે હુંડિયામણ દર, છતાં આપણે લઈ લઈએ છીએ શોર્ટમાં. તો કોઈ પણ દેશના માન્ય ચલણની સામે બીજા દેશના માન્ય ચલણમાં રજૂ થતી કિંમતને હુંડિયામણ દર કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે $1 ઇઝ ઇક્વલ ટુ 85 ઇન્ડિયન કરન્સી. એનો મતલબ કે 1 યુનિટ ડોલર લેવા માટે અત્યારે 85 રૂપિયા આપણે ઇન્ડિયન કરન્સી ચૂકવવા પડે છે. તો વિદેશ મૂલ્ય એટલે હુંડિયામણ દર. બરાબર, એ રીતે. ઓકે. વિદેશ વેપારમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા
કામ કરે સાહેબ ધોરણ 11 માં આવી ગયો છે અને વાણિજ્ય સંચાલનમાં પણ આવી ગયો છે WTO એકવાર જોઈ લેજો રૂપિયાનું અવમૂલ્યન ધ્યાન રાખજો કે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થતો જાય છે ત્યારે ભારતના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે છે આ એક્ઝામ્પલ ઈ જ છે કે તમારી ચોપડીમાં લખ્યું છે કે $1 પેલા આપણે 60 રૂપિયા ચૂકવતા હતા વર્તમાન સમયની અંદર $1 લેવા માટે કરી એપ્રોક્સિમેટલી આપણને 85 રૂપિયાની અરાઉન્ડ રૂપિયા ચૂકવવા પડે છે તો આપણા દેશનું જે નાણું છે એનું વધારે પ્રમાણમાં ઉપયોગ જે છે એ વિદેશી કરન્સી લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે કે આપણા દેશના કરન્સીનું મૂલ્ય બરાબર ચલણનું મૂલ્ય અવમૂલ્યન થાય છે મતલબ ઘટે છે બરાબર એ રીતે ઓકે યસ અવમૂલ્યન કે ઉદાહરણ તરીકે $US ખરીદવા માટે વધુ રૂપિયા આપવા પડે એ ઓકે રૂપિયાનું મૂલ્ય ક્યારે વધે જ્યારે હુંડિયામાં દર નીચું જાય ત્યારે ઘટે ત્યારે બરાબર આખી સમજૂતી મેં ત્યાં સમજાવી દીધી છે અહીંયા હું લેતો નથી યસ લેણદેણ તુલનામાં કયા ખાતા હોય લેણદેણ તુલનામાં સાહેબ ચાલુ ખાતું અને મૂડી ખાતું બે ખાતા હોય છે વેપાર તુલનામાં ખાધા આવી ક્યારે કહેવાય જ્યારે સાહેબ આવક કરતા ખર્ચ વધારે હોય મતલબ કે નિકાસ કરતા આયાત વધારે હોય ત્યારે બરાબર આયાતની ચૂકવણી વધારે હોય ત્યારે મેં અહીંયા મેજર કીવર્ડ્સ જ લીધું છે ઓકે વેપાર તુલનામાં પુરાંત ક્યારે હોય સાહેબ આનો ઓપોઝિટ કે નિકાસ વધારે હોય આયાત ઓછી હોય એનો મતલબ કે આયાત ચૂકવણી ઓછી હોય મેજર કીવર્ડ્સ જ નવશું બરાબર ઓકે યસ WTR એ કયા ઇતિહાસકારનું પ્રદાન છે યાદ રાખજો કે WTR એગ્નસ મેડિસન નું પ્રદાન છે આ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહી શકાય હા હું એમ પણ કહી શકું હજી સુધી પૂછવાનો નથી પણ ટાર્ગેટ કરી શકાય યસ OPEC નું પૂર્ણ સ્વરૂપ આપો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ની અંદર આ ખાસ કરજો ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ બરાબર છે આરબ કન્ટ્રીઝ નો આની સમાવેશ કરવામાં આવે છે પરીક્ષામાં નથી પૂછાતો એટલે હું લેતો નથી યસ WTR એટલે વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ આટલું જ યાદ રાખવાનું છે આનામાં અમુક સમજવા જેવી બાબત હું નથી લેવાનું કારણ કે મેં ઓલરેડી ત્યાં કવર કરાવી લીધી છે ઓકે યસ આપણે આ ફેસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જે છે એને ધ્યાનમાં લઈને જ વિભાગ બી ની આ વસ્તુ સમજૂતી લેવાના છે બાકી અમે મૂકી જ દીધા છે બરાબર ઓકે CIS કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ બરાબર ઓકે VGS એટલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આ ધ્યાન રાખજો બરાબર ગુજરાતના સંદર્ભમાં છે એટલે લેન્ડ તુલનામાં પુરાંત સાહેબ આપણે કરી લીધી છે મતલબ સાહેબ જ્યારે પણ જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા કેવો હોય સાહેબ જમા બાજુનો સરવાળો વધારે હોય ત્યારે પુરાંત થશે અને ખાધ એટલે ખર્ચા વધારે છે મતલબ આનો ઓપોઝિટ તો કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય ક્લિયર આમ યાદ રાખજો ઓકે એટલે ટૂંકમાં મેજર કીવર્ડ્સ તમે નોટ કરી રાખજો આની અંદર ઉત્પાદનનું કયું સાધન વિદેશ વેપારમાં વધુ ગતિશીલ છે ઉત્પાદનનું કયું સાધન વિદેશ વેપારમાં વધારે ગતિશીલ છે સાહેબ આની અંદર આવે છે નિયોજન શક્તિ એટલે કે એન્ટરપ્રેન્યોર બરાબર એન્ટરપ્રેન્યોર ઇઝીલી એક દેશમાંથી બીજા દેશની અંદર જઈ શકે છે એ રીતે ગતિશીલના સંદર્ભમાં ઓકે વિદેશ વેપારની દિશા એટલે શું વિદેશ વેપારની દિશા એટલે કોઈ એક દેશ વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ બહુ ઈઝી છે વિસ્તૃત સમજૂતી લેતો નથી વિકાસલક્ષી આયાતો શું કહે છે કે એવી આયાતો એટલે કે દેશમાં વિકાસની પ્રક્રિયા વધારવા માટે કરી અને ઓછા વિકસિત દેશો અને વિકાસશીલ દેશો દ્વારા થતી મૂડી ટેકનોલોજી વગેરેની આયાતો રિપીટ કરી દો મૂડી અને ટેકનોલોજીની આયાતો એ મેજર કીવર્ડ છે બરાબર ઓકે નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે સાહેબ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે બરાબર અહીંયા જો લખી દઉં છું થોડોક ઇરેઝ થઈ ગયો છે બરાબર ઓકે બે સ્લાઇડ છે ખાસ ધ્યાન આપજો મધ્યમ કદના ઉદ્યોગ તમને વિઝિબલ ન થોડોક આને હું ઝૂમ કરી દઉં બરાબર આ ખાસ એકવાર વિદ્યાર્થીઓ જોઈ લેજો આ ચેપ્ટર ની અંદર મેં બહુ કામના વિડીયો મૂક્યા છે જોઈ લો હું તમને એટલો કહી શકું છું બધા વિડીયો નથી મૂક્યા તમે બહુ સ્માર્ટ છો પણ કામના બધા વિડીયો મેં આની અંદર અપલોડ કરી દીધા છે બરાબર ઓકે યસ સાહેબ હવે અમે સમજી ગયા છે કામની બધી વસ્તુ એકવાર ઝડપથી સ્પીડમાં પરીક્ષાને ધ્યાનમાં લઈ તમે જોઈ લેજો બરાબર જોઈ વ્યવસ્થિત લેજો ઓકે મધ્યમ કદના ઉદ્યોગ સાહેબ મેઇન આ જ વસ્તુ છે એકવાર ખાસ જોઈ લેજો બરાબર મૂડી રોકાણની મર્યાદા વાળા છે આ બધા ઓકે યસ પછી આવે છે વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારની દેશ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ બીજો આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો કે ઓસ્ટ્રેલિયા છે વિદ્યાર્થી મિત્રો ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશો તરીકે ઓળખાય છે વિકસિત દેશોમાં ખેતી ક્ષેત્ર રાખજો તો એ છે ઓસ્ટ્રેલિયા બરાબર આ મગજમાં ફિટ રાખજો વિશ્વની દ્રષ્ટિએ યસ ટચુકડા ઉદ્યોગ સાહેબ ₹30 લાખ સુધીનું રોકાણ આની મેં ટ્રિક્સ વિડીયોમાં આપી જો કેમ યાદ રાખવાનું છે અહીંયા હું લેતો નથી ગૃહ ઉદ્યોગ યસ સાહેબ આ બધી વસ્તુ જોઈ લેશું બહુ ઈઝી છે એટલે હું નથી લેતો યસ આ મોસ્ટ ટાઈમ બી બરાબર કે ક્રિપ્ટો જે છે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો સહકારી આવશે જાહેર નિગમ જે સાહેબ જેની માલિકી કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અથવા બંનેની હોય અને તેનું સંચાલન સ્વતંત્ર નિગમ કે કોર્પોરેશન દ્વારા થતું હોય તેને જાહેર નિગમ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે GNFC અને LIC અને એર ઇન્ડિયા બરાબર વર્તમાન સમયમાં તમે સમજી ગયા છો મેં વિડીયોમાં સમજૂતી આપી છે એ રીતે બરાબર ઓકે વિશિષ્ટ આર્થિક વિસ્તાર SEZ તરીકે ઓળખીએ જેને આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તો કે શું કે છે એનો વિસ્તાર એટલે શું તો વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે કરી શરૂ કરવામાં આવેલા એવા વિશિષ્ટ આર્થિક વિસ્તારો કે જે
કરમુક્ત અને ખાસ કાયદા દ્વારા બન્યા હોય. ધ્યાન રાખજો, સ્પેશિયલ એક્ટ છે, બરાબર, જે 2000 ની અંદર આને સ્થાપના કરવામાં આવી છે. ધ્યાન રાખજો, બરાબર. આ લખ્યું છે એનું પૂર્ણ સ્વરૂપ. ઓકે, હવે બહુ એન્ડ તરફ જઈ રહ્યા છે એટલે ઝડપથી આને વસ્તુ લેવાનો છું, કારણ કે ઓલરેડી તમે કરી લીધી છે, અધરવાઇઝ વિડીયોમાં તમને જોવા મળવાની જ છે. ઓકે, યસ. નાના પાયાના ઉદ્યોગો જે છે કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે સાહેબ? સર્વપ્રધાન અર્ધ તૈયાર વસ્તુ સાહેબ ઉદ્યોગના પ્રકારમાં આવી ગઈ છે, અમે જોઈ લેશું, છતાં એક લઈ લો છું. સૂતર, લોખંડ, પતરા વગેરેનો આની અંદર ઉપયોગ કરવામાં આવે છે. ભાગલા વિશિષ્ટ આર્થિક વિસ્તાર જે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, આની આંકડાકીય માહિતી વિદ્યાર્થી મિત્રો અલ્ટરનેટ પેપરમાં આવે છે, અથવા આ જે છે ક્યાં આવેલું છે ખાસ ધ્યાન રાખજો. તો ગુજરાતમાં સાહેબ કંડલા અને સુરત આવેલું છે. મહારાષ્ટ્રમાં સાહેબ સાંતાક્રુઝ, અમે સાંભળ્યું છે લોકો સાહેબ, આ બધી વસ્તુ અમે સાંભળી છે, તો સાંતાક્રુઝ. પછી કેરળમાં કોચીન, કે આમ યાદ રાખજો, કેરળ કોચીન. તમિલનાડુ છે ને ટીસી, બરાબર, આમ યાદ રાખી શકાય. આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમ એટલે કે એવી, આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમ. પશ્ચિમ બંગાળમાં ફાલતા, પીએફ એટલે પશ્ચિમ બંગાળ અને ફાલતા. ઉત્તર પ્રદેશમાં નોએડા એટલે કે યુએન, આમ મગજમાં ફિટ રાખજો. રિપીટ કરી દઉં, ગુજરાતમાં સાહેબ કંડલા અને સુરત, પછી કેરળમાં કોચીન, મહારાષ્ટ્રમાં સાંતાક્રુઝ એટલે કે એમએસ. આમ એટલે તમને કહું છું, ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો મેં નોટ કર્યું છે, એવા પ્રશ્નો ઘણી બધી કક્ષાએ પૂછાય છે કે એમ જ કહેશે કે સાંતાક્રુઝ જે છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, એ ક્યાં આવેલો છે, એ જે ઘણા બધા ઓપ્શન હશે ત્યારે ખાસ ધ્યાન રાખજો, બરાબર. બહુ કામ આવશે આ ટ્રિક્સ, એટલે જ મેં લખાવી છે, નોટ કરવી ઝડપથી કરી લેજો. ઓકે, ખાતાકીય ઉદ્યોગ કે કેટલાક સરકાર ઔદ્યોગિક એકમો સરકારની દેખરેખ હેઠળ ખાતા તરીકે ચલાવે છે, એને ખાતા તરીકે ઓળખવામાં આવે છે. રેલવે ખાતું, ટપાલ ખાતું, આમ મગજમાં ફિટ રાખજો, બરાબર. ટૂંકમાં સરકારના અંડરમાં. યસ. આંતરિક સ્થળાંતર, હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 11 એટલે લાસ્ટ ચેપ્ટર તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. કે કોઈ પણ દેશની ભૌગોલિક સીમા કે હદમાં એક સ્થળથી બીજા સ્થળ થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થતું સ્થળાંતર, આની પણ વિસ્તૃત સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલ ઉપર મૂકી દીધી છે. આ ચેપ્ટરમાં આટલા વિડીયો જોયા, ધેટ્સ ઇનફ ફોર યુ, એટલામાં સમજી જજો, બરાબર. ઓકે, શહેરીકરણ એટલે શું? યાદ રાખજો કે સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. યસ. વીજળી કેટલી રીતે મેળવી શકાય છે વિદ્યાર્થી મિત્રો? 1 માર્ક ઓબ્લિક 2 માર્કમાં ખાસ ટાર્ગેટ કરજો. આ ચેપ્ટરની અંદર વીજળી, શિક્ષણ અને રેલવે, આ 3 પ્રશ્નો તમે સમજી આગળ વધીએ છીએ. યસ. એટલે ટૂંકમાં જોઈ લેજો એકવાર, બરાબર, કઈ વસ્તુ કેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે જોઈ લેજો. ઓકે, માનવ મૂડીરોકાણ એટલે શું? માનવ મૂડીરોકાણ એટલે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિનો વિકાસ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે છે માનવ મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કોનો સમાવેશ થાય છે સાહેબ? કેળવણી, શિક્ષણ, તાલીમ, સંશોધન વગેરેનું જે છે એના માટે કરેલ મૂડીરોકાણને માનવ મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. અને 2 માર્કમાં પણ ટાર્ગેટ કરી શકાય છે. યસ. WHO ના મતે આરોગ્ય એટલે શું? તો કે WHO ના મતે ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને જ સારું આરોગ્ય સ્વાસ્થ્ય કહી શકાય નહીં, પરંતુ યાદ રાખજો, માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને આરોગ્યનો સ્વાસ્થ્ય કહી શકાય છે. આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય. રિપીટ કરી દઉં, માનવના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણ એટલે કે આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય છે, બરાબર. ઓકે, વિકાસલક્ષી સ્થળાંતર એટલે શું? કે પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ એ લોકો આપ્યું છે, ધ્યાન રાખજો. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતરના પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, વિકાસલક્ષી સ્થળાંતર, ટૂંકમાં વિકાસના કાર્યોને ધ્યાનમાં લઈ સ્થળાંતર કરવામાં આવ્યું છે, બરાબર. આવી રીતે ફિટ રાખજો. લાસ્ટ આખી સ્લાઇડ છે, આના પછી સમગ્ર તમારો અર્થશાસ્ત્રનો આખી વિભાગ બી ની સિરીઝ પૂર્ણ. આટલા ક્વેશ્ચન ઇનફ છે. હું તો ગેરંટી સાથે કહી શકું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોનો ટાઈમ ડ્યુરેશન 110% તમને વધુ લાગુ હશે, પણ એટલા જોઈ લીધા ને તમે આની બહારનો પ્રશ્ન કદાચ આવે પણ છે, હું તમને કહું કદાચ આવે છે, તો વિભાગ ઈ ના પ્રશ્નો બરાબર કર્યા છે ને તોય પણ તમને વાંધો નહીં આવે, આટલા ક્વેશ્ચન ઇનફ છે, બરાબર. શહેરીકરણ કોને કહેવામાં આવે છે? સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કોલસા દ્વારા મળતી વીજળી કયા નામે ઓળખવામાં આવે છે સાહેબ? થર્મલ પાવરના નામે ઓળખાય છે. WHO રિપીટ છે, ગુજરાતમાં રિપીટ છે. રેલવેની શરૂઆત સાહેબ 1853 માં થઈ હતી, અમને યાદ છે. મુંબઈ થી થાણાની વચ્ચે થઈ હતી, જેને મુંબઈની થાણા તો મુંબઈ થી બોરી બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલો વિસ્તાર હતો સાહેબ? 22 માઇલ, અત્યારના લગભગ 34 કિમી હતો, બરાબર. યસ. હવે મોસ્ટ ટાઈમ બરાબર કે ONGC નું પૂર્ણ સ્વરૂપ આપો કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. આ એલ ખાસ ધ્યાન રાખજો. એટલે ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો આનો જે છે ઈ યર ખાસ એકવાર જોઈ લેજો. ઓલમોસ્ટ તમારા પ્રશ્નો આ ચેપ્ટરના મોસ્ટ ટાઈમ સમગ્ર અર્થશાસ્ત્ર ધોરણ 12 ના અહીંયા આપણે પૂર્ણ જાહેર કરી છે. આઈ હોપ તમે બધા પ્રશ્નો વ્યવસ્થિત મગજમાં ગ્રાસ્પ કરી લીધા હશે. કદાચ તમે આ વિડીયો જે છે એ તમારી શાળાકીય કક્ષાની કસોટી માટે જોઈ રહ્યા હો તો ફરી પાછું બોર્ડ વખતે ખાસ જોઈ લેજો. અને મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમારી આવનાર જે પણ પરીક્ષા હશે, બોર્ડની હોય, એકમ કસોટી હોય કે કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરો છો અત્યારે વિડીયો જોવો છો ધોરણ 12 ની,
તો ગેરંટી સાથે કહું બહુ સરસ મજાની જવાની છે. મારો એક જ દરેક વિદ્યાર્થીને છેલ્લી ઘડી હું કહું છું, પેપર શાંતિથી વાંચજો, વિષય અનુરૂપ છેલ્લે તમે ખાસ 5 મિનિટ ફાળવજો, પેપર સમગ્ર ચેક કરી લેજો. તમારી પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. કોઈ પણ ચેપ્ટર તમને એમ છે કે સાહેબ મને પ્રોબ્લેમ આવે છે, તમે બિંદાસથી મને સોશિયલ મીડિયાના માધ્યમમાં જોડાઈ બિંદાસ તમારાથી કનેક્ટ થી પૂછી શકો છો. આપણી ચેનલ ઓલવેઝ અવેલેબલ છે દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં લઈ. અને કદાચ તમને લાગે સાહેબ અમને ફાસ્ટ રિવિઝન સિરીઝ છે મળતી નથી ચેનલ ઉપર, તો આપણી WhatsApp ચેનલની અંદર હું પરીક્ષા વખતે પિન અપ કરીને મૂકું જ છું એવરી યર. એટલે કદાચ તમારી પરીક્ષા બહુ રિસેન્ટ ટાઈમમાં હોય તો ખાસ આપણા સોશિયલ મીડિયા ચેક કરી લેજો. અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની જેમ જ માસ્ટર ક્વિઝ ભૂલતા નહીં, એ ક્વિઝ તમે આપી દીધી, ધેટ્સ ઇનફ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા મિત્ર વર્તુળમાં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે લોકોને બહુ બીક લાગે છે, પરીક્ષાથી ગભરામણ થાય છે, એ લોકોને ખાસ આ એક વિડીયો શેર કરી નાખીને કીધું કે આ વિડીયો જોઈ નાખે, હેતુલક્ષી પ્રશ્નોની તમને વાંધો આવશે નહીં. ખાસ વિદ્યાર્થી મિત્રો એવા વિદ્યાર્થી સુધી વિડીયો પહોંચાડો. એ મને આશા છે કે તમને આખો વિડીયો જે છે પરીક્ષા લક્ષી બહુ કામ આવી શકે છે. ખાસ વિડીયોને લાઈક કરી દો. ચેનલને કદાચ હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન ઝડપથી પ્રેસ કરી નાખો. બહુ આઈએમપી નોટિફિકેશન વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના દિવસોમાં હું મૂકવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ ફરી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.